કેમ છો મારા પ્યારા 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 ફિનોલોજીસ્ટ ભૂલકાઓ? ચલો લેક્ચર નંબર ઓર્ગેનિક નેમ રિએક્શન લેક્ચર નંબર 23. એમાં આપણે એલિમિનેશન રિએક્શન એટલે કે વિલોપન પ્રક્રિયાઓ બીટા એલિમિનેશન બીટા વિલોપન જે છે આપણે એ રિએક્શન સ્ટડી કરશું. પહેલી વસ્તુ સિમ્પલથી સ્ટાર્ટ કરીએ. આમ તો બધાને ખબર જ હોય. જો ભૂલકાઓ સાંભળજો. માની લો કે ક્લોરોઇથેન છે આપણી પાસે. ક્લોરોઇથેન પહેલી વસ્તુ પહેલા તો એક વસ્તુ તમને કહી દઉં કે એલિમિનેશન રિએક્શન પહેલા તો કહેવાય કોને એલિમિનેશન બોલીએ છીએ આપણે. જોજો આ પછી વાત કરીએ. પહેલા તો એલિમિનેશનનો મિનિંગ શું થાય ખબર છે? ખાલી દૂર થવું. માની લો કે આવી રીતનું હોય, આમાંથી ઓનલી રિમૂવ થાય, બરાબર છે? ઓનલી રિમૂવ થાય તો આને શું કહીએ આપણે? એલિમિનેશન કહીએ, બરાબર છે? પ્લસ એક્સ વાય ખાલી દૂર થાય. એક્સ વાય સેમ હોય, અલગ અલગ હોય, ગમે તે હોય. ઇન શોર્ટ જો હાઇબ્રિડેશન આપણું sp3 હોય ને તો sp3 માંથી sp2 થઈ જાય, અથવા તો sp2 હોય ને તો એમાંથી sp પરસન્ટ s કેરેક્ટર ઇન્ક્રીઝ થાય. પરસન્ટ s કેરેક્ટર ઇન્ક્રીઝ થવો એટલે આમાં પરસન્ટ s કેરેક્ટર s સ્વભાવ કેટલો છે? 25%. આમાં કેટલો થઈ જાય? 33%, 33%. આમાં 33% છે, આમાં કેટલો થઈ જાય? 50%. પરસન્ટ s કેરેક્ટર ઇન્ક્રીઝ થાય. મતલબ એડિશનની ટોટલી રિવર્સ રિએક્શન છે. આ એડિશનમાં ખાલી એડ થતું હતું ને, આમાં એલિમિનેશનમાં એટલે ખાલી રિમૂવ થાય. ખાલી ને ખાલી રિમૂવ થાય અને આપણે શું કહીએ? એલિમિનેશન કહીએ, બરોબર? ચલો જો એક મસ્તીનું એક્ઝામ્પલ લઉં. CH3CH2Cl, બરોબર? આમાં આ કન્સેપ્ટ ખાસ જોજો. એક્વિયસ KOH એડ કર્યો હોય અને આલ્કોહોલિક KOH, આલ્કોહોલિક એટલે ઇથેનોલિક KOH, ઇથેનોલમાં એડ કરેલો. તો ભૂલકાઓ ખાસ યાદ રાખજો, આ રિએક્શન થઈ જાય ને એક્વિયસ વાળું, એ સબસ્ટિટ્યુશન રિએક્શન થઈ જાય. એક્વિયસ હોય તો સબસ્ટિટ્યુશન થાય છે, એટલે કે SN2 થઈ જાય. અને આ હોય ને તો એલિમિનેશન રિએક્શન થઈ જાય, બરોબર છે? એલિમિનેશન રિએક્શન મતલબ આમાં SN2 થાય, આમાં શું થાય ભૂલકાઓ? SN2 થાય અને આમાં બીટા એલિમિનેશન એટલે કે બીટા વિલોપન, બીટા એલિમિનેશન એટલે કે બીટા વિલોપન થાય. બેની મિકેનિઝમ સાથે જોશું. આની પ્રોડક્ટ શું મળે તમને ખબર છે? કે આની પ્રોડક્ટ આલ્કોહોલ. શું આવશે ભૂલકાઓ? આની પ્રોડક્ટ એલ્કોહોલ. અને આની પ્રોડક્ટ શું આવે? તો કે ઇથિન આવે, બરોબર છે? બેમાં હાથી ઘોડાનો ફેર. મિકેનિઝમ જોઈએ આની. ચલો, એક્વિયસ મીડિયા હોય તો યાદ રાખજો એલિમિનેશન નહીં કરાવવાનું ક્યારેય, SN2 જ કરાવવાનું. CH3CH2 અહીંયા Cl. એક્વિયસ KOH હોય તો KOH નો OH માઇનસ, બરોબર? અહીંયા એટેક કરતો હોય ઓપોઝિટ સાઈડથી, Cl ને કાઢી નાખતો હોય, SN2 રિએક્શન કરતો હોય, એટલે આની પ્રોડક્ટ આવે છે CH3CH2OH, એટલે એલ્કોહોલ પ્રોડક્ટ આવે. શું આવે? એલ્કોહોલ. આ આપણે SN2 માં જોઈ ગયા. આપણે જો આવી રીતનું હોય સમજો, CH2CH2Cl અહીંયા બાજુમાં H, એક્વિયસ ને બદલે એલ્કોહોલિક KOH હોય તો હેલોજન જે કાર્બન ઉપર છે એ આલ્ફા, એની બાજુનો કાર્બન બીટા, બીટા ઉપરથી OH માઇનસ અને આલ્ફા ઉપરથી આ K પ્લસ આને ઉપાડી લેશે, બરોબર? અને બીટા એલિમિનેશન, બીટા વિલોપન, આની પ્રોડક્ટ આપણે આવશે ઇથિન, બરોબર છે? આની પ્રોડક્ટ શું આવશે? ઇથિન. આ મિકેનિઝમની હજી ડિટેલમાં જોવું હોય તો આમાં એકચ્યુઅલી થતું આવું હોય ઓપોઝિટ ડાયરેક્શનમાં, અને E2 એલિમિનેશન કહેવાય. જોજો મસ્તીનો કોન્સેપ્ટ છે, સમજજો. હેલોજન જે કાર્બન ઉપર હોય ને આલ્ફા કહેવાય, એની બાજુનો બીટા. જે સાઈડ Cl હોય ને એની ઓપોઝિટનો જે H હોય ને, Cl ની ઓપોઝિટનો H, આની ઉપર એટેક કરે. આ બોન્ડ અહીંયા આવે અને આ ઇલેક્ટ્રોન લઈને નીકળી જાય K પ્લસ સાથે, બરોબર? અને આની પ્રોડક્ટ શું મળે આપણે? ઇથિન પ્રોડક્ટ મળે. આની પ્રોડક્ટ ઇથિન મળે. અને બીટા એલિમિનેશન, અને આમ તો તમારે આ ડિટેલમાં આટલું બધું નથી આવતું, બટ યાદ રાખજો ને E2 એલિમિનેશન પણ બોલે છે. બીટા એલિમિનેશન યા તો એને E2 એલિમિનેશન. હવે આ તો સિમ્પલ સી રિએક્શન થઈ. આલ્ફા પોઝિશન ઉપર એક જ કાર્બન હતો એટલા માટે. જો આલ્ફા પોઝિશન ઉપર એકથી વધારે કાર્બન, આલ્ફા પોઝિશન ઉપર એકથી વધારે હાઇડ્રોજન હોય, એટલે કે એકથી વધારે આલ્ફા પોઝિશન હોય. જો આ સમજો, CH2
CHCl અથવા તો Br, અહીંયા CH3. આમાં માની લો કે આલ્કોહોલિક KOH, જો આલ્કોહોલિક KOH ને આવી રીતે લખેલું હોય KOH. હું તમને એક વસ્તુ કહી દઉં, અહીંયા જો આલ્કોહોલિક KOH અને આલ્કોહોલિક KOH અને આમ લખેલું હોય આલ્કોહોલિક KOH, એરા ઉપર આવી રીતે લખેલું હોય, બરોબર? યા તો આમ લખેલું હોય એરા ઉપર, અહીંયા લખેલું હોય KOH, અહીંયા લખેલું હોય ETOH, આમ લખેલું હોય, યા તો આ જ વસ્તુને આમ લખેલું હોય એરા ઉપર આમ કે આલ્કોહોલિક, અહીંયા KOH અને અહીંયા લખેલું હોય આલ્કોહોલ, બરાબર? આવી રીતે લખેલું હોય. યા તો હજી આને આમ પણ લખેલું હોય, એરો હોય આમ KOH અને ઇથેનોલ, KOH અને ઇથેનોલ. જો ચારમાંથી કોઈ પણ રીતે લખેલું હોય, ચાર મેથડ છે આ લખવાની. પહેલી મેથડ, બીજી મેથડ, આ ત્રીજી મેથડ, આ ચોથી મેથડ. ઘણીવાર શું થાય ખબર છે, આવું લખેલું હોય ને LC તો ખબર પડે કે આ આલ્કોહોલિક KOH કહેવાય. આમ લખી દીધું હોય તો પાછું ભૂલી જાય કે આને શું કહેવાય. એમ આમ લખી દીધું હોય ખબર પડે હાલો આલ્કોહોલમાં KOH એટલે આલ્કોહોલિક KOH કહેવાય. પાછું KOH માં ઇથેનોલ આમ લખ્યું હોય તો પાછા ભૂલી જાય શું કરવાનું. એમ તો આલ્કોહોલિક KOH સ્પેશિયલ કોના માટે યુઝ થાય? એલિમિનેશન માટે યુઝ થાય. હવે એકચ્યુઅલમાં જે બીટા એલિમિનેશન કહેવાય ને, બીટા વિલોપન, બરાબર? આ કન્સેપ્ટ એકચ્યુઅલી છે શું? આ કન્સેપ્ટ છે એકચ્યુઅલી બીટા એલિમિનેશનનો કન્સેપ્ટ છે ને. આ શું છે? બીટા એલિમિનેશન એટલે કે બીટા વિલોપનનો કન્સેપ્ટ છે આ, બરાબર? બીટા એલિમિનેશન એટલે કે બીટા વિલોપનનો કન્સેપ્ટ છે. ત્યાં સુધી તો વાંધો નહીં હાલો કે એમાં એક જ આલ્ફા અને બાજુમાં બીટા હાઇડ્રોજન હતો. હવે આમાં લો છો Br ની સાથે જે જોડેલો કાર્બન આલ્ફા, આ બીટા કહેવાય, આ બી બીટા કહેવાય. આમાં આલ્કોહોલિક KOH એડ કર્યો હોય તો તમે કયો H કાઢશો? જો લેફ્ટ સાઈડ થી કાઢો તો આ રીતનો આલ્કીન બને, બરોબર? અને જો રાઈટ સાઈડ નો આપણે બીટા હાઇડ્રોજન રિમૂવ કરીએ તો આ રીતનો આલ્કીન બનશે, ડબલ બોન્ડ CH2. તો હવે આમાંથી મેજર પ્રોડક્ટ કઈ? તો તમને આલ્કીનના કન્સેપ્ટ તો ભૂલકાવ ખબર જ છે. જે મોર સબસ્ટિટ્યુટેડ, જે વધુ આલ્ફા હાઇડ્રોજન ધરાવતી હોય, આ દ્વિવિસ્થાપિત ડાયસબસ્ટિટ્યુટેડ આલ્ફા હાઇડ્રોજન આના કેલ્ક્યુલેટ કરીએ તો 6 આલ્ફા હાઇડ્રોજન. મેં આલ્કીનના આલ્ફા હાઇડ્રોજન કેમ કેલ્ક્યુલેટ કરાય શીખવાડ્યું છો, કોઈ ના પાડતા નહીં. આલ્કીનના આલ્ફા હાઇડ્રોજન કેટલા હોય, કેવી રીતે ગણવાનું હોય, બધું શીખવાડી દીધું મેં. 6 આલ્ફા હાઇડ્રોજન. આમાં કેટલા છે? તો ઓનલી 2 આલ્ફા હાઇડ્રોજન. તો આ મોર સબસ્ટિટ્યુટેડ છે તો યાદ રાખજો, મોર સબસ્ટિટ્યુટેડ મેજર પ્રોડક્ટ હોય, લેસ સબસ્ટિટ્યુટેડ એટલે કે જેને ઓછા આલ્ફા હાઇડ્રોજન છે એ માઇનર પ્રોડક્ટ હોય. જે મેજર પ્રોડક્ટ છે આને Z-સેવ પ્રોડક્ટ બોલવામાં આવે છે. Z-સેવ અથવા તો સાઇડજેફ પ્રોડક્ટ બોલવામાં આવે છે. અને જે લેસ સબસ્ટિટ્યુટેડ હોય એટલે કે ઓછા આલ્ફા હાઇડ્રોજન ધરાવતું હોય, આને હોફમેન પ્રોડક્ટ તરીકે બોલવામાં આવે છે. હોફમેન પ્રોડક્ટ તરીકે, બરોબર? ઓલું હોફમેન બ્રોમિનેશન ને ટૂંકમાં બ્રોમેમાઇડ ડિગ્રેડેશન ને હોફમેન કાર્બાલેમાઇડ ને ઈ હોફમેન નહીં આ, બરોબર? આ હોફમેન એલિમિનેશનની વાત છે, હોફમેન પ્રોડક્ટની વાત છે. યાદ રાખજો, ફરી પાછું ભૂલકાવ, જો હેલોજનની એકથી વધુ પોઝિશન ઉપર બીટા પોઝિશન ઉપર હાઇડ્રોજન હોય, અલગ અલગ બીટા પોઝિશન ઉપર હાઇડ્રોજન હોય, તો બે બીટા પોઝિશનના હાઇડ્રોજન કાઢવાના. આલ્ફા ઉપરથી હેલોજન, બીટા ઉપરથી H, એટલે અહીંયા ડબલ બોન્ડ બને. આલ્ફા ઉપરથી હેલોજન, બીટા ઉપરથી H, એટલે અહીંયા ડબલ બોન્ડ બને. પછી જોવાનું કે કયો આલ્કીન છે એ મોર સ્ટેબલ છે, અને જે આલ્કીન મોર સ્ટેબલ હોય એને Z-સેવ યા તો Z-સેવ પ્રોડક્ટ કહેવાય, બરોબર? અને આલ્ફા હાઇડ્રોજન જેના વધારે હોય, આલ્ફા ગણતા તો આપણે ને 3 આ સાઈડ ને 3 આ સાઈડ 6 આલ્ફા હાઇડ્રોજન છે. આલ્કીનના આલ્ફા હાઇડ્રોજન ગણતા આવડવા જોઈએ, કરાવી દીધું છે મેં. વધુ વિસ્થાપિત મોર સબસ્ટિટ્યુટેડ કહેવાય. આ પેલી લેસ સબસ્ટિટ્યુટેડ કહેવાય. જેના આલ્ફા હાઇડ્રોજન વધારે હોય મેજર પ્રોડક્ટ બને, જેના આલ્ફા હાઇડ્રોજન ઓછા હોય માઇનર પ્રોડક્ટ બને. ચલો માની લો કે આવો ક્વેશ્ચન પૂછે તમને, સમજો. આ અહીંયા સપોઝ મિથાઇલ છે આપણી પાસે, બરોબર? અહીંયા છે મિથાઇલ, અહીંયા છે બ્રોમિન અથવા તો ક્લોરિન, ગમે તે છે. અહીંયા આમાં આલ્કોહોલિક KOH આપી દીધું હોય,
આલ્કોહોલિક KOH અથવા તો આલ્કોહોલિક NaOH. બ્રોમિન છે એની આલ્ફા, આ છે બીટા, આ છે બીટા, આની બીટા આ કહેવાય, આની બીટા આ બી કહેવાય. બે પોસિબિલિટી કરવાની તમારે, બરોબર. એક પોસિબિલિટી આ બનશે, બીજી પોસિબિલિટી આ બનશે. ચલો વિચારો, આલ્ફા હાઇડ્રોજન કેલ્ક્યુલેટ કરો. આલ્ફા હાઇડ્રોજન કેલ્ક્યુલેશન કરતા આવડવા જોઈએ. આમાં ડબલ બોન્ડની બે અહીંયા છે ને એક અહીંયા છે, કેટલા થાય? 3 આલ્ફા હાઇડ્રોજન થાય. અહીંયા ડબલ બોન્ડની બે આ સાઈડ, 3 આ સાઈડ, 5, 5 ને 2 7, 7 આલ્ફા હાઇડ્રોજન. આ મોર સબસ્ટિટ્યુટ છે તો આને યાદ રાખજો Z7 અથવા આને સાઇડ-ઝેફ પ્રોડક્ટ બોલે, સાઇડ-ઝેફ પ્રોડક્ટ, બરોબર. સાઇડ-ઝેફ યા તો Z7 પ્રોડક્ટ બને. આને શું બોલે ભઈલા? હોફમેન પ્રોડક્ટ બોલે. જે લેસ સબસ્ટિટ્યુટ છે એને હોફમેન પ્રોડક્ટ કહેવાય. અને તમે જાણો જ છો ભાઈ સાઇડ-ઝેફ પ્રોડક્ટ છે, આ કેવી હશે? મેજર. આ કેવી હોય? માઇનોર. તો બીટા એલિમિનેશન, બરોબર છે, બીટા વિલોપન, બીટા એલિમિનેશન, આ કન્સેપ્ટ ખાસ યાદ રાખજો, આ વસ્તુ ભૂલતા નહીં, બરોબર. ચલો હજુ નેક્સ્ટ. આ કન્સેપ્ટ જોરદાર મસ્તીનો કન્સેપ્ટ જોજો. માની લો કે આવું હોય, આલ્કોહોલિક KOH ને બદલે NaOR, આલ્કોક્સાઇડ NaOR અથવા તો NaOET લખી દઉં. ચાલો અહીંયા NaOET, સોડિયમ ઇથોક્સાઇડ હોય. અહીંયા લખી દઉં પોટેશિયમ ટર્સરી બ્યુટોક્સાઇડ, બરોબર છે. આ સોડિયમ આલ્કોક્સાઇડ છે, આ પોટેશિયમ આલ્કોક્સાઇડ છે, બે આલ્કોક્સાઇડ જ છે. અને હજી એક ત્રીજું આલ્કોહોલિક KOH લખી દઉં. હજી એક ત્રીજું એક કામ કરીએ, આલ્કોહોલિક KOH. આ ત્રણેયની પ્રોડક્ટ શું હોય આ સમજવી છે. ચલો, આલ્કોહોલિક KOH. તો આલ્કોહોલિક KOH હોય ને ત્યારે 100%, આલ્કોહોલિક KOH હોય ત્યારે 100%. એક કામ કરો, પહેલા આપણે પ્રાઇમરીથી લેતા જઈએ, બરોબર છે. પ્રાઇમરીથી લેતા જઈએ, જોજો સમજો, ખાસ સમજવા જેવો કન્સેપ્ટ. પ્રાઇમરીથી સ્ટાર્ટ કરીએ આપણે. આ હેલાઇડ કેવો છે? પ્રાઇમરી હેલાઇડ છે ને, આ પ્રાઇમરી હેલાઇડ. જો આલ્કોહોલિક KOH હોય તો આ આલ્ફા, આ બાજુની બીટા, એક જ પ્રોડક્ટ મળે 100%. આ સિવાય કોઈ પોસિબિલિટી જ નહીં. એલિમિનેશન રિએક્શન થઈ ગઈ. હેલોજન જે છે એ આલ્ફા, આ બાજુના બીટા. NaOET હોય ને, NaOET સોડિયમ આલ્કોક્સાઇડ હોય, કોઈ પણ આલ્કોક્સાઇડ હોય ને, સોડિયમ આલ્કોક્સાઇડ, પોટેશિયમ આલ્કોક્સાઇડ. અને જો પ્રાઇમરી હેલાઇડ હોય, સાંભળજો હું કહું છું, એ CH3 CH2 CH2 Br. હવે આલ્કોહોલિક KOH નથી, આ સોડિયમ ઇથોક્સાઇડ, બરાબર. જો પ્રાઇમરી હેલાઇડ હોય ને, પ્રાઇમરી હેલાઇડ, તો આમાં એલિમિનેશન નથી થતું, 100% SN2 થાય છે. શું થાય? 100% SN2. પ્રાઇમરી સબસ્ટ્રેટમાં તો SN2 થાય, ખબર છે ને. તો આની પ્રોડક્ટ જો શું મળે? CH2OET. ET નું નામ લખો, CH2CH3. મતલબ આ ઇથર પ્રોડક્ટ મળે. શું મળે? ઇથર. કાન ખોલીને સાંભળી લો. અહીંયા જોજો ખાસ. NaOET બેઝ છે, બેઝ, બરોબર છે. આઈ બેઝ છે, આઈ બેઝ છે. સોડિયમ ઇથોક્સાઇડ છે આ. તો સોડિયમ ઇથોક્સાઇડના કેસમાં SN2 રિએક્શન થાય ને, પ્રાઇમરીમાં SN2 ઇઝીલી થાય, પ્રાઇમરીમાં SN2 ઇઝીલી થાય. અને પ્રાઇમરીમાં SN2 થઈ અને SN2 થઈને પ્રોડક્ટ શું મળશે તમને? તો કે ત્યાં મળશે ઇથર પ્રોડક્ટ મળશે, બરોબર છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ચલો હવે આ ટૂંકમાં જે છે એનો આન્સર, આલ્કિનને બદલે આપને આનો આન્સર શું મળે છે ભૂલકાઓ? તો કે આનો આન્સર મળે છે ઇથર, OET, બરોબર છે. આનો આન્સર ઇથર મળે છે. એમાં આ જે છે એ એલિમિનેશન, બીટા એલિમિનેશન, બીટા વિલોપન, બીટા એલિમિનેશન નો કોન્સેપ્ટ થયો. અને આ NaOET એ શું કર્યું? SN2 કર્યું. સેમ ટુ સેમ પ્રાઇમરી હોય તો આ એટેક કરે, આમાં પણ SN2 થાય. અને આની પ્રોડક્ટ પણ તમને ખબર છે ને, પ્રાઇમરી હોય SN2 આપી શકે, પ્રાઇમરી હોય એ SN2 આપી શકે. ટૂંકમાં આની વાત કરીએ આપણે, જોજો CH3 CH2 CH2 Br પ્લસ પોટેશિયમ ટર્સરી બ્યુટોક્સાઇડ K પ્લસ O માઇનસ C
CH3 આને કહેવાય પોટેશિયમ ટર્શરી બ્યુટોક્સાઇડ. આ નેગેટિવ આની ઉપર એટેક કરે, પ્રાઇમરી છે એટલે સ્ટેરિક ઇન્ટરેસ્ટ ઓછો હોય અને SN2 રિએક્શન થઈ અને આની પ્રોડક્ટ આવી બને CH2O CH3 બરોબર. આ રીતની પ્રોડક્ટ મળે. હવે જે કન્સેપ્ટ કરાવું ને એ જોજો. જોરદાર એટલે જોરદાર આઈએમપી હો, ખતરનાક આઈએમપી, જોરદાર એની ખતરનાક આઈએમપી. આ કન્સેપ્ટ સમજો. માની લો કે સેકન્ડરી હેલાઇડ હોય. શું હોય? સેકન્ડરી હેલાઇડ. આમાં 3 વસ્તુ નાખી દઈએ આપણે. આલ્કોહોલિક કેવો છે? જોજો, આલ્કોહોલિક કેવો છે? પછી સોડિયમ ઇથોક્સાઇડ અને પોટેશિયમ ટર્શરી બ્યુટોક્સાઇડ. પોટેશિયમ ટર્શરી, આ બલ્કી બેઝ છે, આ સ્મોલ બેઝ. એટલે આ નાનો બેઝ છે ને આ મોટો બેઝ છે. આ બલ્કી બેઝ, પેલો સ્મોલ બેઝ. આમાં શું થાય? જોરદાર એટલે જોરદાર ખતરનાક આઈએમપી. આલ્કોહોલિક કેવચમાં તો ખબર છે બ્રોમિન જે કાર્બન ઉપર છે આલ્ફા બાજુનો બે સરખા છે એટલે બીટા બે સરખા જ છે. તો આમાં તો 100% બીટા એલિમિનેશન એટલે કે આલ્કીન જ બને. બરોબર છે? એમાં તો આલ્કીન જ બને. આ હોય ને જ્યારે સોડિયમ આલ્કોક્સાઇડ, ત્યારે પહેલી વસ્તુ ધ્યાન રાખજો, SN2 NaOET આવે ને, NaOET અથવા તો પોટેશિયમ ટર્શરી બ્યુટોક્સાઇડ, પહેલી વસ્તુ SN2 વિચારવાની. પણ સેકન્ડરી છે ને, સેકન્ડરી એમાં SN2 થવી મુશ્કેલ છે, ડિફિકલ્ટ છે થોડીક આમાં NaOET. કારણ કે સેકન્ડરીમાં, સેકન્ડરી હેલાઇડમાં SN2 થોડીક ડિફિકલ્ટ થાય. યાદ કરો, SN2 છે ને CH3Br હોય અથવા તો પ્રાઇમરી હોય તો જ SN2 થાય. બાકીની સેકન્ડરીમાં તો બહુ માઇનોર થાય SN2 અને ટર્શરીમાં તો SN2 થાય જ નહીં. યાદ કરો. તો આમાં શું થાય? તો આમાં NaOET ત્યાં એટેક કરે ને, જોજો NaOET એટલે OET થઈ ગયું. આ શેની પ્રોડક્ટ છે? તો કે SN2 ની પ્રોડક્ટ. બરાબર. બટ આ માઇનોર પ્રોડક્ટ હોય, માઇનોર પ્રોડક્ટ હોય આ. કારણ કે આમાં SN2 બીકોઝ સેકન્ડરી હેલાઇડ, સેકન્ડરી હેલાઇડમાં SN2 થવી મુશ્કેલ હોય, ડિફિકલ્ટ હોય. મસ્તીનો કોન્સેપ્ટ હો, ધ્યાન રાખજો. ભૂલતા નહીં, આ ક્વેશ્ચન હશે ને હશે જ એક્ઝામમાં. સેકન્ડરી હેલાઇડમાં SN2 થવી મુશ્કેલ હોય તો શું થાય? તો આમાં SN2 ને બદલે એલિમિનેશન રિએક્શન થાય. આ બીટાનો H લઈ લે અને આલ્ફાનો Br. તો આમાં એકચ્યુઅલી બીજી જે પ્રોડક્ટ મળે ને એલિમિનેશન પ્રોડક્ટ મળે. આ કઈ છે? બીટા એલિમિનેશનની પ્રોડક્ટ, બીટા એલિમિનેશન પ્રોડક્ટ. અને એ જે છે એ મેજર પ્રોડક્ટ હોય. આ પ્રોડક્ટ છે એ મેજર હોય, મેજર પ્રોડક્ટ. બરોબર. આ વસ્તુ ખાસ યાદ રાખજો. ટૂંકમાં આમાં બલ્કી બેઝ છે, આ સોરી આ સ્મોલ બેઝ છે. આ સેકન્ડરી હેલાઇડમાં થોડુંક એને મુશ્કેલી પડે એટેક કરવા માટે, કારણ કે સેકન્ડરી હેલાઇડમાં અવકાશી અવરોધ વાળું યાદ કરો. SN2માં અવકાશી અવરોધ, સ્ટેરિક હિન્ડ્રન્સ. SN2 ની વાત આવે એટલે સ્ટેરિક હિન્ડ્રન્સની વાત આવે. બરોબર. હજી મસ્તીનો કન્સેપ્ટ તો જો, હજી મજા આવે એવો કન્સેપ્ટ. સેકન્ડરી છે ને, સેકન્ડરી હેલાઇડ. બરોબર. આ સેકન્ડરી હેલાઇડ એમાં બલ્કી બેઝ નાખીને, બલ્કી બેઝ એટલે કે પોટેશિયમ ટર્શરી બ્યુટોક્સાઇડ. બરોબર. અહીંયા C હોય, અહીંયા CH3, અહીંયા CH3, અહીંયા CH3. આ કેવો બેઝ છે? બલ્કી બેઝ, મોટો બધો બેઝ છે. આનું સ્ટ્રક્ચર જોવા જઈએ ને, આનું સ્ટ્રક્ચર તો અહીંયા C, અહીંયા Br. બરોબર. H, અહીંયા C હોય, એની યારે પાછા 3 H હોય. અહીંયા C હોય, એની પાસે 3 H હોય. પાછો આ જે બેઝ છે એ બેઝ કેવો છે? તો કે બલ્કી બેઝ છે. CH3, C, CH3, CH3O-. આ કેવો બેઝ છે? બલ્કી બેઝ એટલે કે મોટો બધો બેઝ. તો આને એટેક કરવો પોસિબલ જ ન હોય. સમજાય છે? આને અહીંયા એટેક કરવો પોસિબલ જ ન હોય. અહીંયા એટલે આ હાઇડ્રોજન ઉપર નહીં, કાર્બન ઉપર કરવાનો છે, હેલોજનની ઓપોઝિટમાં. એટેક કરવો પોસિબલ ન હોય એટલે કે SN2 નોટ પોસિબલ. આમાં SN2 થાય જ નહીં. SN2 નોટ પોસિબલ. SN2 શક્ય જ નથી આમાં. તો SN2 પોસિબલ ન હોય તો કઈ રિએક્શન પોસિબલ હોય? તો ઓનલી એલિમિનેશન રિએક્શન પોસિબલ. બ્રોમિન જે કાર્બન ઉપર આલ્ફા, આ બાજુનો બીટા, તો ઓનલી એલિમિનેશન રિએક્શન પોસિબલ.
અને આમાં ખાલી અને ખાલી આ એક જ પ્રોડક્ટ મળે, ઓનલી વન પ્રોડક્ટ, ઓનલી વન પ્રોડક્ટ, આ એક જ પ્રોડક્ટ મળે, બાકી પોસિબલ જ નથી. તો સેકન્ડરી હેલાઇડ હોય, સાંભળજો, સેકન્ડરી હેલાઇડ હોય તો સેકન્ડરી હેલાઇડમાં સ્મોલ બેઝ યુઝ કરો, સ્મોલ બેઝ, તો SN2 થોડી એવી પોસિબલ હોય, SN2 થોડી એવી પોસિબલ હોય, સ્મોલ બેઝ હોય તો એ માઇનોર આવે SN2 ની, મેજર કઈ આવે તો કે એલિમિનેશન ની આવે. બટ આવો બલ્કી બેઝ યુઝ કરો તો એમાં SN2 આ બિચારો એટેક જ ના કરી શકે, આટલો બધો બલ્કી હોય તો એટેક જ ના કરી શકે, એટેક ના કરી શકે તો SN2 પોસિબલ જ ન હોય, SN2 પોસિબલ જ ન હોય તો આ રીતની એલિમિનેશન એક જ પોસિબલ હોય. બરોબર, અહીંયા બ્રોમિન છે, અહીંયા CH2 છે, અહીંયા H છે, આ જે પોટેશિયમ ટર્શરી બ્યુટોક્સાઇડ છે આ, બરોબર, આ એક જ તમને પ્રોડક્ટ આપે. આ બીટા પોઝિશન છે, આલ્ફા પોઝિશન છે, આ બોન્ડ અહીંયા આવે, આ હેલોજન નીકળી જાય, બીટા એલિમિનેશન, બરોબર, અને આ એક જ પ્રોડક્ટ, ઓનલી વન પ્રોડક્ટ. બલ્કી બેઝ હોય તો સેકન્ડરીમાં ઓનલી વન પ્રોડક્ટ. હજી જો માની લો કે આવો ટર્સરી હેલાઇડ હોય, જો આવો ટર્સરી હેલાઇડ, આમાં આલ્કોહોલિક KOH એડ કરો, NaOET એડ કરો, બરોબર, અથવા તો પોટેશિયમ ટર્સરી બ્યુટોક્સાઇડ, આવો બલ્કી બેઝ યુઝ કરો. આ હેલાઇડ કેવો છે? ટર્સરી હેલાઇડ. હવે યાદ કરો, ટર્સરીની વાત આવે, ટર્સરીની વાત આવે એટલે SN2 તો ભૂલી જ જવાની. ટર્સરીમાં કોઈ દી જિંદગીમાં SN2 થાય જ નહીં, તો SN2 ની તો પ્રોડક્ટ ભૂલી જ જાઓ. તો SN2 ભૂલી જવાની. જો પેલા આમાં તો SN2 ની વાત જ ન, આલ્કોહોલિક કેવો હોય ચલો ફિક્સ જ હોય, આલ્ફા ઉપરથી હેલોજન અને બીટા ઉપરથી H, બરોબર. ફરી પાછો આને હું આમ લખું, CH3 C, અહીંયા Br લખું, CH3 અહીંયા CH3, બરોબર. આલ્ફા ઉપર આલ્ફા, આ બાજુનો બીટા. આમાં તો આલ્કોહોલિક કેવો હોય ત્યાં તો SN2 વિચાર જ નહીં, ત્યાર તો ખાલી એલિમિનેશન જ વિચારવાની, બીટા એલિમિનેશન જ, કે આલ્ફા ઉપરથી Br અને બીટા ઉપરથી H, એટલે આ આલ્કીન બને પ્રોડક્ટ, એલિમિનેશન થાય. ટર્સરી હેલાઇડ હોય ત્યારે ફિક્સ જ હોય, યાદ રાખજો. વેન ટર્સરી હેલાઇડમાં SN2 નોટ પોસિબલ ઇન ટર્સરી હેલાઇડ, SN2 નોટ પોસિબલ, SN2 not possible in tertiary halide, બરાબર. SN2 not possible in tertiary halide. આમાં SN2 ની તો વાત જ નહીં કરવાની, ખાલી કઈ વાત કરવાની? એલિમિનેશન ની જ વાત કરવાની. તો એ મળી. NaOET હોય, ચલો NaOET હોય તો એમાં SN2 થાય, SN2 થાય જ નહીં, ખાલી એક જ વસ્તુ થાય, એલિમિનેશન જ થાય, તો એમાંય પ્રોડક્ટ એ જ બને. અને આ તો બલ્કી બેઝ હોય, બલ્કી બેઝમાં તો ફિક્સ જ હોય ને, ત્રણની પ્રોડક્ટ સરખી, અને ત્રણમાં શું થાય? બીટા એલિમિનેશન. બધામાં શું થયું? બીટા એલિમિનેશન થયું, બાકી ક્યાંય પણ SN2 ના થાય. ફરી પાછો જોજો ખાસ, હું એક શોર્ટ તમને લખી દઉં, ઇન શોર્ટ જોજો. આ પેલી વાત કરીએ પ્રાઇમરી હેલાઇડની, પ્રાઇમરી હેલાઇડ માટે, બરોબર. આલ્કોહોલિક કેવો હોય ત્યારે ફિક્સ જ હોય, ઓલવેઝ એલિમિનેશન, બરોબર છે ને, ઓલવેઝ બીટા એલિમિનેશન, આ ફિક્સ જ હોય. NaOET હોય ત્યારે આમાં ઓલવેઝ ના કહી શકો, તો આમાં શું થાય? SN2 થાય, બીકોઝ પ્રાઇમરી હેલાઇડ છે, એટલા માટે, બીકોઝ પ્રાઇમરી હેલાઇડ છે. પોટેશિયમ ટર્શરી બ્યુટા બલ્કી બેઝ SN2, બીકોઝ પ્રાઇમરી હેલાઇડ છે, એટલે આમાં SN2 જ થાય, કારણ કે પ્રાઇમરી હેલાઇડ છે એટલા માટે, બરોબર છે. આ હોય તો હવે જોજો, હજી હવે માની લો કે આ રીતનો હોય, સેકન્ડરી હેલાઇડ હોય, બરોબર, સેકન્ડરી હેલાઇડ. તો આમાં આલ્કોહોલિક કેવો હોય ત્યારે આ તો ફિક્સ જ હોય, આલ્કોહોલ ઓલવેઝ એલિમિનેશન, બીટા એલિમિનેશન, બીટા વિલોપન, ઓલવેઝ બીટા એલિમિનેશન, બરોબર. આમાં તો ફિક્સ જ હોય. NaOET હોય ત્યારે
તો પહેલી SN2 વિચારવાની અને પછી એલિમિનેશન વિચારવાની, બરાબર છે ને? બીટા એલિમિનેશન એટલે કે વિલોપન. પણ એમાં SN2 છે ને, SN2 સેકન્ડરીમાં ઓછી થાય, એટલે આ માઇનોર પ્રોડક્ટ હોય, આ કઈ હોય? મેજર હોય. અને પોટેશિયમ ટર્સરી બ્યુટોક્સાઇડ જો બલ્કી બેઝ આવી જાય, બલ્કી બેઝ, બરાબર, તો બલ્કી બેઝમાં તો એક વસ્તુ યાદ રાખજો, SN2 કરાવાય જ નહીં, બરાબર છે? SN2 કરાવાય જ નહીં, ખાલી શું કરાવાય? એલિમિનેશન જ કરાવાય, ઓનલી એલિમિનેશન, બરાબર? SN2 તો થાય જ નહીં એમાં, બલ્કી બેઝ હોય તો. હજી ત્રીજી વસ્તુ, ટર્સરી સબસ્ટ્રેટ હોય તો ટર્સરી આલ્કાઇલ હેલાઇડ CH3CH CBr, અહીંયા CH3, અહીંયા CH3, બરાબર, અહીંયા છે Br, ટર્સરી હેલાઇડ છે. ચાલો, તો આલ્કોહોલિક KOH હોય અથવા તો NaOH હોય અથવા તો પોટેશિયમ ટર્સરી બ્યુટોક્સાઇડ હોય, આ ત્રણમાં એક જ વસ્તુ થાય. કઈ વસ્તુ થાય? તો કે બીટા એલિમિનેશન થાય, બીટા એલિમિનેશન થાય. SN2 not possible in tertiary halide, ટર્સરી હેલાઇડમાં તો SN2 વિચાર જ નહીં કરવાનો, બરોબર? ટર્સરી હેલાઇડમાં તો SN2 નો વિચાર જ નહીં કરવાનો. આ વસ્તુ ખાસ યાદ રાખજો. આટલી વસ્તુ જેને સમજાઈ ગઈ ને એના માટે ચપટી વગાડીને એલિમિનેશન રિએક્શન થઈ જશે, બરોબર? આ વસ્તુ ખાસ યાદ રાખજો. ટર્સરીમાં કોઈ દિવસ વિચારો નહીં SN2 ની વાત. બીજું ફરી વાંચો, સમજો. CH3CH, અહીંયા Cl હોય, Br હોય કે I હોય, બધામાં સેમ જ કન્સેપ્ટ, બરોબર? આલ્કોહોલિક KOH હોય, આલ્કોહોલિક KOH તો બે પ્રોડક્ટ આવે, બરોબર? એક આ આવશે, ફરી પાછું જોજો, એક આ આવશે, અને પ્લસ હજી હારે બીજી કઈ હોય ભૂલકાઓ? પ્લસ બીજી એક હારે આ હશે. ફ્લોરિન આમાં યુઝ નથી થતો, કારણ કે ફ્લોરિનને કાઢવો મુશ્કેલ હોય. એમાં મેજરા માઇનોરા વધુ વિસ્થાપિત હોય, મેજર હોય ઓછા વિસ્થાપિત. ટૂંકમાં મોર સબસ્ટિટ્યુટેડ મેજર, લેસ સબસ્ટિટ્યુટેડ માઇનોર. આ તો ફાઇનલ, બરોબર? આ કેસ હોય તો સેમ આવો કેસ CH3CHOH CH2 CH3, આમાં કોન્સન્ટ્રેટ H2SO4 એડ કરેલો હોય, યા તો કોન્સન્ટ્રેટ H3PO4 એડ કરેલો હોય, યા તો એલ્યુમિના Al2O3 એડ કરેલું હોય, એલ્યુમિના એડ કરેલો હોય, તો OH ની આલ્ફા અને બે બીટા છે, જેમ આમાં આલ્ફા અને બે બીટા હતી, સેમ જ પ્રોડક્ટ આવે. CH3 CH ડબલ બોન્ડ CH CH3, આ કેવી હોય? મેજર, બીકોઝ મોર સબસ્ટિટ્યુટેડ, પ્લસ CH3 CH2, નોટ CH3 બટ CH2 ડબલ બોન્ડ CH CH2 CH3, આ કેવી આવે? માઇનોર હોય. અને મેજર જે બની એને શું કહીએ છીએ આપણે? સેટ જેવ પ્રોડક્ટ યા તો ઝેડ સેવ પ્રોડક્ટ કહીએ. સેમ. અને આ બીટા એલિમિનેશન છે, ડિહાઇડ્રેશન જેને કહીએ ને આપણે, શું કહીએ જનરલી? ડિહાઇડ્રેશન. આ ડિહાઇડ્રેશનની વાત આવી એટલે એક હું કન્સેપ્ટ કરાવી દઉં. જો જી ડિહાઇડ્રેશનનો મસ્તીનો કન્સેપ્ટ, ડિહાઇડ્રેશનનો. ડિહાઇડ્રેશન એટલે કે નિર્જલીકરણ. ડિહાઇડ્રેશન એટલે કે નિર્જલીકરણ. જો સમજો, જો પ્રાઇમરી આલ્કોહોલ હોય ને, પ્રાઇમરી આલ્કોહોલ તો આલ્ફા પરથી OH અને બીટા ઉપરથી H. સમજો, આમાં કોન્સન્ટ્રેટ H2SO4 ની જરૂર પડે અને હારે 443 કેલ્વિન 443 આટલા કેલ્વિનની જરૂર પડે. આલ્ફા પરથી OH, બીટા ઉપરથી H, પ્રોડક્ટ આવે આલ્કિન. મિકેનિઝમ બી જોશો, આની મિકેનિઝમ કેવી રીતે હોય. ઇન શોર્ટ, કોણ H2SO4 જોઈએ? કોણ H2SO4 એટલે 98% હોય, ખબર ને? 98%, 98% કોન્સન્ટ્રેટ H2SO4 હોય અને હાઈ ટેમ્પરેચરની જરૂર પડે પ્રાઇમરી આલ્કોહોલ. તો માની લો કે સેકન્ડરી આલ્કોહોલ હોય, સેકન્ડરી આલ્કોહોલ
તો એમાં H2SO4 ની જરૂર નથી, ખાલી 85% H3PO4 એટલે કે ફોસ્ફરિક એસિડ અને 440 કેલ્વિન ટેમ્પરેચર. તો OH જે છે એ આલ્ફા, બાજુની છે એ બીટા, અને આની જે પ્રોડક્ટ છે એ આ રીતની બનશે આલ્કિન. સેકન્ડરી આલ્કોહોલ હોય તો આ રીતની બનશે. જો ટર્સરી આલ્કોહોલ હોય, સમજો ટર્સરી આલ્કોહોલ, બરાબર, અહીંયા છે OH, અહીંયા છે CH3, આ છે ટર્સરી આલ્કોહોલ. આમાં તો જનરલી 20% H3PO4 નાખી દો ને ખાલી ફોસ્ફોરિક એસિડ, અને 358 કેલ્વિન નોર્મલ ટેમ્પરેચર થઈ ગયું ને. આમ તો એટલું બધું હાઈ નો કહેવાય ઓના જેટલું, નોર્મલ તો ના જ કહેવાય, પણ ઓના જેટલું હાઈ નથી. ઓક્સિજન જે કાર્બન ઉપર છે આલ્ફા, બાજુની બીટા, અને આમાં હાઇડ્રોલાઇસિસ ના કહેવાય, બટ શું કહેવાય ને, ડિહાઇડ્રેશન, નિર્જલીકરણ, અને આ રીતે બીટા એલિમિનેશન થઈને આલ્કિન બનશે. બરોબર, બધામાંથી H2O રિમૂવ, H2O રિમૂવ, H2O રિમૂવ. આની મિકેનિઝમ શું હોય હમણાં સમજીએ. પણ તમે આમાં સમજાશું, આ ત્રણેય વસ્તુમાં સમજાશું. શેમાં ઇઝીલી એલિમિનેશન એટલે કે ડિહાઇડ્રેશન શેમાં થાય? તો કે ટર્સરીમાં થાય, બીકોઝ એમાં 20% જ H3PO4 જોઈએ છે અને 358 કેલ્વિન ટેમ્પરેચર. નોર્મલ આ બધાની કમ્પેરિઝનમાં લો ટેમ્પરેચરે થઈ જાય, અને એટલો બધો સ્ટ્રોંગ એસિડ બી ના, ઓનલી 20% એસિડ એડ કરો તો બી એલિમિનેશન થઈ જાય. સો તમને ભૂલકાઓ, જો ડિહાઇડ્રેશનનો રેટ પૂછે, ડિહાઇડ્રેશન એટલે કે નિર્જલીકરણનો રેટ, ડિહાઇડ્રેશન રેટ, તો એમાં ટર્સરીનો જલ્દી થઈ જાય ડિહાઇડ્રેશન, એના પછી પ્રાઇમરી થાય, સેકન્ડરી થાય સોરી, અને એના પછી પ્રાઇમરી થાય. તો આ કન્સેપ્ટ ખાસ યાદ રાખજો. ડિહાઇડ્રેશનમાં ટર્સરી હોય તો ઇઝીલી ડિહાઇડ્રેશન થઈ જાય, સેકન્ડરી હોય તો એમના પછી થાય, અને પ્રાઇમરી હોય તો થોડી વાર લાગે. બરોબર, આ કન્સેપ્ટ ખાસ યાદ રાખજો. ચલો હવે આ ડિહાઇડ્રેશનની મિકેનિઝમ શું હોય એ સમજવાની છે આપણે. બહુ ઇઝી મિકેનિઝમ, જો સમજો. ફર્સ્ટ માની લો કે હું આ ઇથેનોલ છે, આ બધા એસિડ હોય, એસિડ ની અંદર હોય શું, H+ હોવાનું, એસિડ ની અંદર H+. ચલો લોન પેરે પેલા એટેક કરે તો આવું બનશે, જોઈ લો, CH3 CH2 OH2+. બરોબર, જેવો H2+ બને એટલે આ ઇલેક્ટ્રોન લઈને ભાગવાનો, ઇલેક્ટ્રોન લઈને નીકળશે તો -H2O. અને જનરલી યાદ રાખજો, જ્યાં જ્યાં કાર્બોકેટાઇન બનતો હોય ને ત્યાં જનરલી રિવર્સિબલ હોય. તો આ CH, આ કાર્બનની ઉપર શું આવશે, પોઝિટિવ ચાર્જ આવશે. બરોબર છે, આ ઇલેક્ટ્રોન લઈ નીકળે, -H2O થાય, આ કાર્બનની ઉપર પોઝિટિવ. જેવો પોઝિટિવ આવે ને એટલે આ CH3 ને હું આવી રીતે લખું, CH2H, આની બાજુનો કાર્બન એટલે આલ્ફા કાર્બન, કાર્બોકેટાઇનની બાજુનો આલ્ફા કાર્બન છે, ત્યાંથી H+ લઈ લઈએ. શું લઈ લઈએ? H+ લઈ લે. અને H+ લઈ લઈએ ત્યાંથી, તો બે વચ્ચે શું બની જાય, ડબલ બોન્ડ બની જાય. પહેલા સ્ટેપમાં H+ એડ કરો તો છેલ્લા સ્ટેપમાં H+ રિમૂવ. એટલા માટે જાને શું કહીએ આપણે, કેટાલિસ્ટ કહીએ. તો ઇથેનોલનું તમને ખબર છે કે નિર્જલીકરણ, ડિહાઇડ્રેશન, ઇથેનોલમાંથી વોટર કાઢવું હોય તો આલ્ફા ઉપરથી OH અને બીટા ઉપરથી H કાઢી નાખો તો એમાંથી આલ્કિન પ્રોડક્ટ બને. ચલો એ તો હતો પ્રાઇમરી. સેકન્ડરી જો માની લો કે આ રીતનું હોય, સેકન્ડરી એલ્કોહોલ, સેમ મિકેનિઝમ, બધાની અંદર સેમ મિકેનિઝમ. H+ હોય તો પહેલા સ્ટેપમાં H+ હોય તો ઓક્સિજનનો લોન પેર એમની ઉપર એટેક કરે અને પ્રોટોનેટેડ આલ્કોહોલ, કેવો આલ્કોહોલ કહેવાય, પ્રોટોનેટેડ આલ્કોહોલ બને. આ જેવો ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ આવે, શું કરવાનું ભૂલકાવા, આ ખેંચી લે, અને ખેંચી લે તો શું થાય, H2O રિમૂવ થઈ જાય. બરાબર, જનરલી જ્યાં કાર્બોકેટાઇન બનતો હોય ત્યાં આપણે રિવર્સિબલ લખી શકીએ સ્ટેપ. ચલો નેક્સ્ટ, વોટર રિમૂવ થઈ ગયું, અહીંયા બનશે કાર્બોકેટાઇન. બરાબર છે, અહીંયા પોઝિટિવ ચાર્જ, અહીંયા છે CH3, આ બન્યો કાર્બોકેટાઇન. નેક્સ્ટ, તો અહીં બાજુની બે આલ્ફા સેમ જ છે, એટલે કોઈ બી આલ્ફા ઉપરથી H ને ઉપાડી લો તો આની પ્રોડક્ટ આપને મળશે આલ્કિન પ્રોડક્ટ મળશે. શું મળશે ભૂલકાઓ? આલ્કિન પ્રોડક્ટ. આ સેકન્ડરી આલ્કોહોલનું ડિહાઇડ્રેશન. ટર્સરીમાં સેમ જ મિકેનિઝમ, આમ તો તમને આવડશે જ, પણ છતાં બી લખી દઉં. ચલો ટર્સરી માટેની CH3 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 OH. ફર્સ્ટ સ્ટેપમાં H+,
તો આનો લોન પેર આની પર એટેક કરે, લોન પેર એટેક કરે એટલે પહેલા તો પ્રોટોનેટેડ આલ્કોહોલ મળશે. શું મળશે ભૂલકાઓ? પ્રોટોનેટેડ આલ્કોહોલ. બરોબર, આ ખેંચી લે, -H2O, CH3, CH3, આની પર પોઝિટિવ ચાર્જ. ચલો બરોબર છે, જ્યાં આવે ત્યાં જનરલી આપણે રિવર્સિબલ લખી શકીએ. જેવો પોઝિટિવ આવ્યો તો એની આલ્ફા, ગમે તે આલ્ફા ઉપરથી H+ રિમૂવ કરી દો તો આની પ્રોડક્ટ શું મળશે આપને? આલ્કિન પ્રોડક્ટ મળશે. બરોબર, ચલો અહીંયા સુધીનો તો ઇઝી. આ પણ માની લો કે આ રીતનો હોય, આ રીતનું ક્વેશ્ચન પૂછાય, જોજો મસ્તીનો કન્સેપ્ટ. આ CH3, CH, CH3, CH2, CH, ચાલો માની લો કે અહીંયા OH રાખું. બરાબર છે, આ સેકન્ડરી આલ્કોહોલ છે, અહીંયા CH3. આમાં કોન્સન્ટ્રેટ H2SO આપેલું હોય અથવા તો H3PO4. બરાબર, કોન્સન્ટ્રેટ H3PO4 આવું લખેલું હોય, હીટ આવું કંઈક લખેલું હોય. તો આનું સોલ્યુશન કેમ કરશો? જોરદાર એટલે જોરદાર એમ બી ભૂલકાવ ક્વેશ્ચન. તો આમાં હાઇડ્રોલાઇસિસ, સોરી ડિહાઇડ્રેશન કેવી રીતે કરવું? તો એના માટે કન્સેપ્ટ જોજો. આ પહેલા સ્ટેપમાં H+, પહેલા પ્રોટોનેશન થાય એની પર, આનો લોન પેર એની પર એટેક કરે એટલે પ્રોટોનેશન થવાનું. CH3, અહીંયા CH3, અહીંયા CH, અહીંયા પોઝિટિવ ચાર્જ. હવે તમને ખબર છે કે આમાં કાર્બોકેટાઇન બન્યો ને સેકન્ડરી કાર્બોકેટાઇન. તો કાર્બોકેટાઇનની કેરેક્ટરિસ્ટિક, એના ગુણધર્મો તો શું હોય? કેરેક્ટરિસ્ટિક તો શું હોય એની? તો કે 1 to H શિફ્ટ થવાની હોય. શું થશે? 1 to H શિફ્ટ થશે. અહીંયા પોઝિટિવ, અહીંયા CH3, અહીંયા CH2, અહીંયા CH3, 1 to H શિફ્ટ થઈ જાય. જો હવે 1 to H શિફ્ટ થયા પછી ટર્સરી બન્યો, સેકન્ડરીમાંથી ટર્સરી. હવે આની આલ્ફા, જો આ બે તો એક જ કાર્બન ઉપર છે એટલે આ બે તો આલ્ફા સેમ જ કહેવાય. બરોબર, આ સાઈડે આલ્ફા છે ને આ સાઈડે આલ્ફા. તો આની ટોટલ 2 પ્રોડક્ટ મળશે. જો બરોબર, કઈ કઈ 2 પ્રોડક્ટ? એક આ પ્રોડક્ટ મળશે CH3, CH2, CH3 પ્લસ CH3. આ સાઈડથી આલ્ફા રિમૂવ કરો, ડબલ બોન્ડ CH, CH3. હવે તમને ખબર છે કે જેની પાસે મોર નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન, મોર સબસ્ટિટ્યુટેડ, વધુ વિસ્થાપિત આલ્કિન હોય, મોર સબસ્ટિટ્યુટેડ આલ્કિન, એ આલ્કિન મેજર હોય. તો આ આલ્કિનને મેજર લખી આવવાની, બીકોઝ 9 આલ્ફા હાઇડ્રોજન. જો આની પાસે ખાલી કેટલા છે? 3 ને 2 5 જ. તો આ માઇનોર. આ પ્રોડક્ટને કેવી કહેવાય? સાઇડઝેફ, યા તો એને શું બોલીએ આપણે? ઝેડસેવ, યા તો આને ઝેડસેવ પ્રોડક્ટ બોલીએ આપણે. બરોબર, તો આ કન્સેપ્ટ ખાસ યાદ રાખજો. મતલબ આમાં ઓની જેમ ડાયરેક્ટ નથી. એમ આ એલિમિનેશન છે એ વાત બરોબર, પણ ઓની જેમ ડાયરેક્ટ ન કરતા કે OH જે કાર્બન ઉપર આલ્ફા, બાજુના 2 બીટા ડાયરેક્ટ કાઢી નાખવાનો. એમ આની ડિહાઇડ્રેશન એટલે નિર્જલીકરણની આખી ગેમ કોની ઉપર આધારે છે? તો કે નિર્જલીકરણની આખી ગેમ, ડિહાઇડ્રેશનની આખી ગેમ કાર્બોકેટાઇન ઉપર ડિપેન્ડન્ટ છે. પહેલાની જેમ ન થઈ જાય ડાયરેક્ટ. બરોબર છે, બીટા એલિમિનેશન ઓલા આલ્કોહોલિક કે OH વાળાની જેમ ને એની જેમ ન થઈ જાય સીધું. આમાં કાર્બોકેટાઇન વાયા કાર્બોકેટાઇન, કાર્બોકેટાઇન થી આગળ વધે રિએક્શન. બરોબર, ચલો આ SN2 એલિમિનેશન, આ બેને મિક્સ કરીને એક નેમ રિએક્શન છે. એ નેમ રિએક્શનનું નામ સાંભળજો, વિલિયમસન ઇથર સિન્થેસિસ. બરાબર, વિલિયમસન ઇથર સિન્થેસિસ, ટૂંકમાં વિલિયમસન ઇથર સંશ્લેષણ. વિલિયમસન ઇથર સંશ્લેષણ, વિલિયમસન ઇથર સંશ્લેષણ. આમાં હોય શું એકચ્યુઅલી? આખી ગેમ સમજો. જનરલી વિલિયમસનમાં NaOR બેઝ યુઝ થાય. બરાબર, NaOR. આના ફોર એક્ઝામ્પલ NaOMe એટલે કે સોડિયમ મિથોક્સાઇડ હોય, NaOEt એટલે સોડિયમ ઇથોક્સાઇડ હોય, યા તો પોટેશિયમ ટર્સરી બ્યુટોક્સાઇડ હોય. ફરી પાછું આને શું કહેવાય? લખજો, તમારે નામ લખી નાખજો. સોડિયમ મિથોક્સાઇડ, પોટેશિયમ ટર્સરી બ્યુટોક્સાઇડ. શું કહીએ ને?
સોડિયમ મિથોક્સાઇડ બોલીએ આને. શું બોલીએ? સોડિયમ મિથોક્સાઇડ. આ શું છે? તો કે સોડિયમ ઇથોક્સાઇડ છે. આ સોડિયમ ઇથોક્સાઇડ છે. આ પોટેશિયમ ટર્સરી બ્યુટોક્સાઇડ છે. આ પોટેશિયમ ટર્સરી બ્યુટોક્સાઇડ આવા જનરલી બેઝ યુઝ થતા હોય. આમ તો મેં તમને એલિમિનેશનમાં આ કન્સેપ્ટ કરાવી દીધો છે, પણ છતાં બી ડિટેલમાં જોઈ લે. ચલો, પેલા આ બે છે ને, આ બે આ સ્મોલ બેઝમાં આવ્યો. આ બે છે એ શેમાં આવે? સ્મોલ બેઝ છે. આ બે સ્મોલ બેઝ છે. બરોબર છે, નાના એવા છે સ્મોલ બેઝ, એની સાઇઝ એવડી મોટી નથી. આ કેવો છે? તો કે બલ્કી બેઝ છે. આ બલ્કી બેઝ. સ્મોલ બેઝ અને બલ્કી બેઝમાં ફેર શું પડે એ તો તમને ખબર જ છે. ચલો, પહેલી વસ્તુ માની લો કે હું સમજો NaOET અથવા તો NaOMe આની CH3X સાથે રિએક્શન કરાવો. CH3X માં ચલો હું Br લઈ લઉં. તો આ છે એ કેવો છે? કે તો પ્રાઇમરી હેલાઇડ છે. તમારે હંમેશા ટાર્ગેટ કોને કરવાનો ખબર છે? પ્રાઇમરી હેલાઇડને ટાર્ગેટ કરવાનો. હેલાઇડ પ્રાઇમરી છે, સેકન્ડરી છે, ટર્સરી છે ને, આને પહેલા ટાર્ગેટ કરવાનો તમારે. પ્રાઇમરી છે, સેકન્ડરી છે કે ટર્સરી છે. તો તમને ખબર છે કે આ જે છે ને NaOET એમાં સોડિયમ ઇથોક્સાઇડ બેઝ જો આલ્કોહોલિક કેવો હોય છે ને તો ઓલવેઝ એલિમિનેશન. ખબર છે ને? ઓલવેઝ એલિમિનેશન. પણ સોડિયમ આલ્કોક્સાઇડ હોય ને તો એ પહેલું પ્રિફર કોને કરે ખબર છે? SN2 ને કરે પ્રિફર. 100% SN2 થાય આમાં. અને આ CH3 ની હારે OET એટલે શું છે? ET એટલે ઇથાઇલ. તો આની પ્રોડક્ટ શું મળે? ઇથાઇલ મિથાઇલ ઇથર. ઇથાઇલ મિથાઇલ ઇથર. મેં તમને ઇથરના આમ તો નોમેનક્લેચર કરાવી દીધા છે. એસિમેટ્રિકલ અસમિત ઇથર છે. આઈયુપેક કરવું હોય તો મિથોક્સી ઇથેન. આઈયુપી છે મિથોક્સી ઇથેન. ઓક્સિજન ગોઝ વિથ શોર્ટ કાર્બન ચેન. યાદ કરો, ઓક્સિજન ગોઝ વિથ શોર્ટ કાર્બન ચેન. નાઇટ્રોજન હોય તો નાઇટ્રોજન ગોઝ વિથ લોંગ કાર્બન ચેન હોય. આ ઓક્સિજન ગોઝ વિથ શોર્ટ કાર્બન ચેન. ચલો, બીજું માની લો કે NaOET છે. આ એમાં સોડિયમ પ્લસ હોય, આલ્કોક્સાઇડ નેગેટિવ હોય. આની હું કોઈ બી પ્રાઇમરી હેલાઇડ સાથે રિએક્શન કરાવું. કેવો છે? આમ તો આ પ્રાઇમરી હેલાઇડ ન કહેવાય, આ તો સિમ્પલ જ કહેવાય. બરોબર છે? પ્રાઇમરી હેલાઇડ એકચ્યુઅલી આને કહેવાય. આ તો સિમ્પલ કહેવાય. બરોબર? 0 નોટ હેલાઇડ કહી શકાય ને. તો આમાં લેસ સ્ટેરિક ઇન્ટરેસ્ટ છે. પ્રાઇમરી હેલાઇડ SN2 મસ્ત જ આપે. તો SN2 થાય અને આમાં CH3 CH2O ડાઇઇથાઇલ ઇથર પ્રોડક્ટ આવે. શું આવે? એની ડાઇઇથાઇલ ઇથર પ્રોડક્ટ આવે. બરોબર? પણ તમને હવે ખબર જ છે કે જો આપણે NaOET આ બેઝ આ નેગેટિવ છે, આ પોઝિટિવ છે, સેકન્ડરી હેલાઇડ આરે યુઝ કરીએ. સેકન્ડરી હેલાઇડ આરે તો આગળ મેં તમને આમાં કરાવી દીધું છે. સેકન્ડરી હેલાઇડમાં આમાં બે વસ્તુ પોસિબલ થાય. એક તો આ SN2 થાય, જે સાઈડ બ્રોમિન હોય એની એક્ઝેક્ટ ઓપોઝિટ. આમાં સ્ટીરિયોકેમિસ્ટ્રી છે નહીં એટલે આમ લખી શકીએ. આ પ્રોડક્ટ મળી કેવી રીતે મળે છે? SN2 થી. ચલો હું ઉપર OET લખું એટલે તમને ખ્યાલ આવે. બરોબર? આ SN2 ની પ્રોડક્ટ છે. આ SN2 થી મળી અને બીજી એલિમિનેશન બીટા એલિમિનેશન થી પ્રોડક્ટ મળી. બીટા એલિમિનેશન. તો બેયમાંથી તમે મને કહેશો SN2 સેકન્ડરીમાં કેવી થાય? તો કે SN2 માટે લેસ સ્ટેરિક ઇન્ટરેસ્ટ, ઓછો અવકાશી અવરોધ હોય. લેસ સ્ટેરિક ઇન્ટરેસ્ટ SN2 માં ન હોય, વધારે હોય. સ્ટેરિક ઇન્ટરેસ્ટ વધારે, અવકાશી અવરોધ વધારે થઈ જાય. SN2 ઓછી થાય, એલિમિનેશન વધુ થાય. તો મેજર પ્રોડક્ટ આ મળે, આ માઇનર પ્રોડક્ટ મળે. અને જો આ જ NaOET નું તમને ખબર છે કે જો ટર્સરી હેલાઇડમાં કરાવીએ આપણે, ટર્સરી હેલાઇડમાં,
તો ટર્સરી હેલાઇડ હોય તો એમાં તો તમને ખબર છે કે ભૂલકાઓ SN2 નોટ પોસિબલ, SN2 થાય જ નહીં. તો આમાં ઓનલી એન્ડ ઓનલી શું કરાવવી પડે? એલિમિનેશન. 100% બીટા એલિમિનેશન જ થાય. 100% બીટા એલિમિનેશન. ટર્સરી હેલાઇડમાં SN2 નોટ પોસિબલ, SN2 નોટ પોસિબલ. આ બસ તમને કન્સેપ્ટ ખબર હોવો જોઈએ. તો વિલિયમસન ઇથર સંશ્લેષણ જે કહીએ ને આપણે, વિલિયમસન ઇથર સિન્થેસિસ, એ ખાલી મિથાઇલ બ્રોમાઇડ એટલે કે મિથાઇલ હેલાઇડ યા તો પ્રાઇમરી હેલાઇડમાં જ થાય. વિલિયમસન ઇથરિફિકેશનની વાત આવે એટલે કાન ખોલીને સાંભળજો મારા પેરા ડોક્ટર ભૂલકાઓ યા તો એન્જિનિયર ભૂલકાઓ. ફરી પાછું તમને કહી દઉં છું, સાંભળજો ખાસ. વિલિયમસન ઇથરિફિકેશનની વાત આવે એટલે પ્રાઇમરી હેલાઇડમાં જ વિલિયમસન ઇથરિફિકેશન થાય. સેકન્ડરી ટર્સરી હેલાઇડમાં વિલિયમસન ઇથરિફિકેશન નથી થતું. સેકન્ડરી હેલાઇડને ભૂલી જ જાઓ, વિલિયમસન ઇથરિફિકેશન છે જ નહીં. વિલિયમસન ઇથરિફિકેશન સીધું યાદ કરવાનું પ્રાઇમરી હેલાઇડ. કોને યાદ કરશો? પ્રાઇમરી હેલાઇડ યા તો સિમ્પલ હેલાઇડ. આમાં જોરદાર થાય. SN2 ખબર છે ને, આમાં ફાસ્ટ રેટ હોય, વધીને પ્રાઇમરીમાં થાય. સેકન્ડરીમાં તો SN2 બહુ ઓછી થાય. આ માઇનોર પ્રોડક્ટ હોય, આ કેવી હોય? મેજર હોય. એલિમિનેશન પ્રોડક્ટ મેજર હોય. ટર્સરીમાં તો SN2 થાય જ નહીં. 100% બીટા એલિમિનેશન, બીટા વિલોપન જ થાય એમાં. બરોબર? ચલો હવે હું બલ્કી બેઝનો યુઝ કરું. આ તો સ્મોલ બેઝની વાત હતી, હવે બલ્કી બેઝ. બરોબર? બેઝ આપણે યુઝ કરીએ બલ્કી બેઝ. પોટેશિયમ ટર્સરી બ્યુટોક્સાઇડ, આની વાત કરીએ. ચલો અહીંયા CH3 ઓક્સિજન ઉપર નેગેટિવ. આવો કોઈ પોટેશિયમ ટર્સરી બ્યુટોક્સાઇડ યા તો સોડિયમ ટર્સરી બ્યુટોક્સાઇડ એવો કોઈ પણ બેઝ છે આપણી પાસે. જો આમાં તમે ભૂલથી આને ટર્સરી સમજી લેતા નહીં હો. આ તો બેઝ છે. આ પ્રાઇમરી સેકન્ડરી ટર્સરી આની વાત નહીં કરવાની. પ્રાઇમરી સેકન્ડરી ટર્સરી હેલાઇડની વાત કરવાની. આ બરોબર? તો શું થાય આમાં? તો આનો એટેક થાય, આ BR નીકળી જાય. SN2 ઓનલી SN2, 100% SN2. વળી આમાં કોક એવું વિચારે નહીં સાહેબ આ તો ટર્સરી નો કહેવાય, ટર્સરીમાં થોડી SN2 હોય. અરે ટર્સરી પ્રાઇમરી સેકન્ડરી એ બધી આની વાત કરવાની, હેલાઇડ માટે હોય. આને જોવાનું જ ન હોય. ચલો CH3 C CH3 CH3 O નેગેટિવ. પોટેશિયમને બદલે હું સોડિયમ યુઝ કરું. ચલો સોડિયમ ટર્સરી બ્યુટોક્સાઇડ લઉં. આ CH2, અહીંયા BR, અહીંયા CH3. આ કેવું છે? પ્રાઇમરી હેલાઇડ. તો પ્રાઇમરી હેલાઇડમાં શું થઈ શકે? SN2 થઈ શકે. તો આની પ્રોડક્ટ મળે નહીં આપને, આવી મળે. જો બરોબર, આની પ્રોડક્ટ આવી મળે, આ મળશે આપણે પ્રોડક્ટ. IUPAC તમને ખબર હોવો જોઈએ, કોમન નેમ બી ખબર હોવો જોઈએ. અને ટર્સરી બ્યુટાઇલ મિથાઇલ ઇથર કહેવાય, અને ટર્સરી બ્યુટાઇલ ઇથાઇલ ઇથર કહેવાય. IUPAC બી ખબર હોય, ઓક્સિજન ગોઝ વિથ શોર્ટ કાર્બન ચેન. જે સાઈડ નાની કાર્બન શૃંખલા હોય એ સાઈડ જાય. તો આ સાઈડ એમ ન વિચારતા સાહેબ આ સાઈડ 2 કાર્બન થાય, એવું ના જોવાનું હોય. આ 3 કાર્બન છે, જોઈ લો. આ 3 કાર્બન. ઓક્સિજન આની સાથે રાખવાનો IUPACમાં. IUPAC જોઈ લેજો એકવાર. તો આમાંય શું થયું ભૂલકાઓ? ટૂંકમાં પ્રાઇમરી હેલાઇડ હોય ને, પ્રાઇમરી હેલાઇડ યા તો આ સિમ્પલ હેલાઇડ કહેવાય. તો એની અંદર શું થાય? વિલિયમસન. આ વિલિયમસન ઇથરિફિકેશન થયું, આ વિલિયમસન ઇથર સંશ્લેષણ થયું બલ્કી બેઝમાં. પણ જો આ જ બલ્કી બેઝને આ સોડિયમ યા તો પોટેશિયમ ટર્સરી બ્યુટોક્સાઇડ હોય આપણી પાસે, એમાં સેકન્ડરીમાં હેલાઇડમાં યુઝ કરો ને, સેકન્ડરી હેલાઇડમાં, તો યાદ કરો સ્મોલ બેઝ હતો ને તો 2 આપતો હતો, પણ આ છે ને ઓનલી એલિમિનેશન રિએક્શન જ આપે. 100% બીટા એલિમિનેશન આપે. 100% બીટા એલિમિનેશન પ્રોડક્ટ. આમાં SN2 થાય જ નહીં. શા માટે SN2 નો થાય? તો કે બલ્કી બેઝ છે ને, આની બેક સાઈડ થી એટેક નો. જો ફરી પાછું આને દેખાડો. અહીંયા C, અહીંયા BR. આ કાર્બન ની આરે એક H છે અને 2 મિથાઇલ છે. બરોબર? એક H છે અને 2 મિથાઇલ છે. બલ્કી બેઝ હોય ને, બલ્કી બેઝ, આવા બલ્કી બેઝ, તો આનો એટેક પોસિબલ જ નથી ત્યાં. બરોબર છે? આનો એટેક ગમે એમ કરાવો ને, નોટ પોસિબલ. એટેક થાય જ નહીં. બલ્કી બેઝ અંદર ઘૂસી જ ન શકે. સ્મોલ બેઝ હોય ને એ એટેક કરી શકે પણ માઇનોર.
યાદ કરો NaOH હતો તો આમાં બે પ્રોડક્ટ મળતી હતી, સેકન્ડરી હેલાઇડમાં બે પ્રોડક્ટ મળતી હતી, પણ એમાંથી મેજર તો કઈ હતી? એલિમિનેશન પ્રોડક્ટ જ હતી. પણ આમાં તો બલ્કી બેઝ છે ને, બલ્કી બેઝ એટલે આમાં ઘૂસી જ ન શકે, SN2 થાય જ નહીં, SN2 નોટ પોસિબલ. સેકન્ડરી હેલાઇડ છે, સેકન્ડરી હેલાઇડ છે છતાં બી SN2 થાય જ નહીં, બરાબર છે. SN2 નોટ પોસિબલ, કારણ કે આ બલ્કી બેઝ છે એટલા માટે. SN2 ઘૂસી જ ન હોગે અંદર, અંદર ત્યાં એટેક કરે તો પ્રોડક્ટ કંઈક બનાવે ને. ચલો આ જુઓ, આવી રીતે હોય આ બલ્કી બેઝ, બરાબર, પોટેશિયમ ટર્શરી બ્યુટોક્સાઇડ. આવી રીતનું આપણે ટર્શરી હેલાઇડ છે આપણી પાસે. હવે ટર્શરી હેલાઇડમાં તો તમને ખબર છે કે જિંદગીમાં કોઈ દી SN2 થાય જ નહીં, SN2 નોટ પોસિબલ. ટર્શરીમાં તો કોઈ દી આપણે કરાવતા જ નથી ક્યારેય, ટર્શરીમાં જોઈ ક્યારે SN2. તો આમાં તો ઓલવેઝ શું થાય? બ્રોમિન જે છે એ આલ્ફા અને બાજુની બીટા, ગમે બીટા લઈ લેવાની છૂટ, ગમે બીટા લઈ લેવાની છૂટ. તો 100% શું થાય એમાં? એલિમિનેશન. 100% બીટા એલિમિનેશન, બરાબર છે. 100% બીટા એલિમિનેશન કરાવીને આવવાનું. તો ક્યારે કયો બેઝ યુઝ કરો તો વિલિયમસન થાય? પહેલા વિલિયમસનની વાત આવે ને એટલે એક જ વસ્તુ, કે મિથાઇલ હેલાઇડ અથવા તો પ્રાઇમરી હેલાઇડ, તો જ વિલિયમસન થાય. જો સેકન્ડરી હેલાઇડ હોય અને તમે સ્મોલ બેઝ યુઝ કરો તો બે પ્રોડક્ટ મળે, બલ્કી બેઝ યુઝ કરો તો એક જ પ્રોડક્ટ મળે પાછી. ટૂંકમાં આલ્કોહોલિક કેવો છે ને આલ્કોહોલિક કેવો છે, જોજો ગમે તો છે ને હું યાર બોલું છું. આલ્કોહોલિક કેવો છે ને આલ્કોહોલિક કેવો છે, એમાં તો 100% તમને ખબર છે ઓલવેઝ શું થતું હોય? એલિમિનેશન જ થતું હોય. આલ્કોહોલિક કેવો છે ની વાત આવે એટલે એલિમિનેશન જ થાય. બટ આ બેઝ આવે તો સોડિયમ ઇથોક્સાઇડ અથવા તો પોટેશિયમ, ટૂંકમાં સોડિયમ આલ્કોક્સાઇડ, પોટેશિયમ આલ્કોક્સાઇડ, તો બે પોસિબિલિટી આવે. એલિમિનેશનની પોસિબિલિટી આવે, SN2 ની આવે. પહેલું SN2 વિચારવાનું, પછી એલિમિનેશન વિચારવાનું, બરોબર. આ વસ્તુ ખાસ યાદ રાખજો. બીજી એક વસ્તુ તમને હું અહીંયા વચ્ચે એક એડ કરાવી દઉં, એલિમિનેશનની વાત છે તો એમાં જો સમજજો ખાસ, બરોબર. અહીંયા આ કન્સેપ્ટમાં સપોઝ અહીંયા હું તમને એક કન્સેપ્ટ કરાવું. ચલો જો આપણી પાસે એક આ કન્ડિશન યાદ રાખજો. માની લો કે ટ્રિપલ બોન્ડ છે, બરોબર, અથવા તો વિસિનલ જેમિનલ ડાયહેલાઇડ. તમને એક કન્સેપ્ટ તો મેં કરાવેલો જ હતો, વિસિનલ જેમિનલ, આવો એક કન્સેપ્ટ કરાવેલા હતા. આમાં બે હું તમને કહું કે આલ્કોહોલિક કેવો હોય છે, એક્સેસ જેટલો નાખો એટલો નાખી શકો. પહેલું સ્ટેપ આલ્કોહોલિક કેવો હોય છે, અને બીજું સોડામાઇડ NaNH2. આ ક્વેશ્ચનનું સોલ્યુશન આપણે કરવું. ચાલો એકવાર તો મેં તો આમ તો કહી દીધું, એક જ કાર્બન ઉપર હોય તો ને જેમિનલ ડાયહેલાઇડ બોલાય, ખબર છે ને, જેમિનલ ડાયહેલાઇડ. બાજુના કાર્બન ઉપર હોય તો વિસિનલ બોલાય. બેયના આયુપેક અને કોમન નેમ તમને આવડે છે. આયુપેક તો ઇઝીલી શું કહેવાય ને, 1,1 ડાયબ્રોમોઇથેન. પણ એનું જે કોમન નેમ છે ને એ જ મેઇન છે. મેં તમને યુટ્યુબમાં 6 લેક્ચર આપ્યા એમાં કોમન નેમ મેં તમને એના સમજાવેલા હતા, વિસિનલ અને જેમિનલના. જોરદાર એમપી સમજો અને ગોતજો એમાંથી શું છે. ચલો આલ્કોહોલિક કેવો છે, પહેલામાં એક્સેસ આપ્યું છે, બીજામાં પહેલું આલ્કોહોલિક કેવો છે અને બીજું સોડામાઇડ આપ્યું છે. મિકેનિઝમ જોઈએ, હાલો સમજવાની મિકેનિઝમ. સૌથી પહેલા આપણી પાસે જેમિનલ ડાયહેલાઇડ આવી રીતનો છે. જેમિનલ ડાયહેલાઇડ કેવી રીતે બને એ બી મેં તમને સમજાવેલું હતું. આમાં આલ્કોહોલિક કેવો હોય છે, બરોબર. તો હેલોજન જે કાર્બન ઉપર છે આલ્ફા, એની બાજુની બીટા, બીટા ઉપરથી H જાય એટલે કે H2O રિમૂવ થાય, આલ્ફા ઉપરથી હેલોજન રિમૂવ થાય અને શું બનશે? ડબલ બોન્ડ બનશે. આવું બનશે. એક જ બ્રોમિન રહેવાનો. હવે આમાં તમને ખબર છે કે એક્સેસ આલ્કોહોલિક કેવો આપ્યો છે ને, એટલે આલ્કોહોલિક કેવો પાછો નાખો ને તો કાંઈ ન થાય. કારણ કે આલ્કોહોલિક કેવો તમને ખબર છે કે આને એબ્સ્ટ્રેક જ ના કરે, બરોબર. sp2 ઉપરનો, આની બાજુની આલ્ફા, આની બાજુની બીટા, sp2 ઉપરનો H છે ને આલ્કોહોલિક કેવો ના ખેંચી શકે. આ પહેલાનું સોલ્યુશન હતું. બીજાનું સોલ્યુશન જો એક જ કાર્બન ઉપર હોય તો એને શું કહેવાય? જેમિનલ ડાયહેલાઇડ, બરોબર. એક જ કાર્બન ઉપર હોય તો જેમિનલ ડાયહેલાઇડ. આલ્કોહોલિક કેવો આમાં નાખી દો તો હેલોજન જે કાર્બન ઉપર છે આલ્ફા, એની બાજુની બીટા. તો પહેલા સ્ટેપમાં શું થાય?
H2O KBr રિમૂવ થશે અને અહીંયા બનશે આપણી પાસે આવી રીતનું. પણ આના એલિમિનેશન માટે સોડામાઇડ અથવા તો પોટેશિયમ એમાઇડ આ યુઝ કરી શકો તમે. હવે હેલોજન જે કાર્બન ઉપર છે આલ્ફા, એની બાજુની બીટા, બીટા ઉપરથી H અને આનો NH2 માઇનસ એમોનિયા લીવ થશે, આનો Na અને આનો Br, NaBr લીવ થશે અને આની એલિમિનેશન પ્રોડક્ટ ટૂંકમાં આ બને. બરાબર છે? આ કન્સેપ્ટ યાદ રાખજો. ડબલ બોન્ડ sp2 ઉપરનો H આલ્કોહોલિક KOH ઉપાડી ના શકે. sp2 ઉપરના H ને લેવા માટે તમારે ફરજિયાત સોડામાઇડનો યુઝ કરવો પડે. કોનો યુઝ કરવો પડે? સોડામાઇડનો, અથવા તો NaNH2 અથવા તો KNH2. ઘણીવાર શું થાય ભૂલકાઓ ખબર છે? NaNH2 આપી દીધો હોય તો આવડે, પાછો KNH2 આપે ને તો ન આવડે, તો ભૂલી હે કે તો એનું શું કરવું? બે એક જ વસ્તુ. આના કરતા હું તો કહું આ સ્ટ્રોંગ કહેવાય. એટલે NaNH2 અથવા તો KNH2 આપ્યો હોય ને તો sp2 ઉપરના H ને પણ ઉપાડી લે અને એને એલિમિનેશન કરે અને એલિમિનેશન કરીને પ્રોડક્ટ આપે શું આપણે? CH ટ્રિપલ બોન્ડ CH. બરોબર છે? આ વસ્તુ ખાસ યાદ રાખજો, આ કન્સેપ્ટ ભૂલતા નહીં. ચલો હવે ફરી પાછી એક વાત કરીએ વિલિયમસનની. તો ફરી પાછું કહી દઉં ભૂલકાઓ, વિલિયમસન ઇથ્રિફિકેશન માટે તમારે આલ્કોક્સાઇડ જોઈએ, સોડિયમ આલ્કોક્સાઇડ, પોટેશિયમ આલ્કોક્સાઇડ કોઈ પણ, અને પ્રાઇમરી સિમ્પલ હેલાઇડ અથવા તો પ્રાઇમરી હેલાઇડ. સેકન્ડરી અને ટર્સરી વિલિયમસન ઇથ્રિફિકેશન માટે નથી. બરોબર? ચલો મને આ ક્વેશ્ચનનું સોલ્યુશન આપો. પહેલા એક કામ કરો, લેક્ચર પોઝ કરો, પછી આ ક્વેશ્ચનનું સોલ્યુશન કરી આપો કે આની પ્રોડક્ટ શું આવે. સોલ્યુશન ચલો પહેલા તમે સોલ્વ કરો, પછી જ જોજો. આ પહેલા NaOH યા તો KOH, NaOH યા તો KOH, આ બેઝ સ્ટ્રોંગ બેઝ OH માઇનસ આનો H પ્લસ એબ્સ્ટ્રેક્ટ કરી લે એટલે માઇનસ H2O, એટલે સોડિયમ ફિનોક્સાઇડ બને. શું બનશે? સોડિયમ ફિનોક્સાઇડ. એમાં સોડિયમ પોઝિટિવ હોય, ઓક્સિજન નેગેટિવ હોય. હવે એની મિથાઇલ બ્રોમાઇડ અથવા તો મિથાઇલ આયોડાઇડ સાથે રિએક્શન કરાવો તો આની ઉપર એટેક કરે, આયોડિન લીવ થાય, સોડિયમ આયોડાઇડ લીવ થાય અને સોડિયમ આયોડાઇડ લીવ થઈ અને પ્રોડક્ટ બનશે ઇથર. બરાબર છે? મિથાઇલ ફિનાઇલ ઇથર, યા તો આને શું કહીએ આપણે? એનિસોલ. શું કહીએ ભૂલકાઓ? એનિસોલ કહીએ આપણે. બરાબર? આયુપેક મિથોક્સી બેન્ઝીન. આયુપેક શું થાય એનું? મિથોક્સી બેન્ઝીન આયુપેક. ઇથરના બધાના આયુપેક આપણે આમ તો શીખી જ ગયા છે. બરોબર? ચલો આ ક્વેશ્ચન સોલ્વ કરી આપો મને. આ ક્વેશ્ચનનું સોલ્યુશન આપો. સેમ જ થયું ને? ચલો સોલ્યુશન. સપોઝ અહીંયા તમારે ફિનોલ આપેલો છે, બેઝ કોઈ પણ NaOH યા તો KOH આપેલો હોય, NaOH યા તો KOH, H2O એબ્સ્ટ્રેક્ટ, આનો OH માઇનસ છે, આનો H પ્લસ એબ્સ્ટ્રેક્ટ કરશે અને પહેલા સ્ટેપમાં શું બનાવે ભૂલકાઓ? સોડિયમ ફિનોક્સાઇડ યા તો પોટેશિયમ ફિનોક્સાઇડ. જો KOH યુઝ કર્યો તો પોટેશિયમ ફિનોક્સાઇડ. આ પ્રાઇમરી હેલાઇડ જ કહેવાય. બરાબર? પ્રાઇમરી હેલાઇડ છે. પ્રાઇમરી હેલાઇડ છે તો આ એટેક કરીને આને રિમૂવ કરશે અને આની પ્રોડક્ટ આવશે એનિસોલને બદલે ફેનિટોલ. આને શું કહીએ આપણે? ફેનિટોલ કહીએ ને, ફેનિટોલ. બરાબર? આયુપીએસી તો કે ઇથોક્સીબેન્ઝીન, ઇથોક્સીબેન્ઝીન, એનિસોલ, ફેનિટોલ, આ બધા કન્સેપ્ટ યાદ રાખવા. આ તો પ્રાઇમરી છે એટલા માટે થયું. સેકન્ડરી આ હેલાઇડ હોત તો વિચારો શું થાય. હાલો સેકન્ડરી હેલાઇડમાં શું થાય? તો કે આ બલ્કી બેઝ છે. આ કેવો છે? બલ્કી બેઝ. તો ઓનલી એલિમિનેશન થાત. ટર્સરી હેલાઇડમાં તો ફિક્સ જ છે કે ઓનલી એલિમિનેશન થાય, એમાં તો કંઈ થાય જ નહીં. તો એ બે એક્ઝામ્પલ તમારી જાતે લખી લેજો. ફરી પાછું કહું, પ્રાઇમરી હોય યા તો સિમ્પલ હોય તો જ વિલિયમસન ઇથ્રિફિકેશન થાય. જો સેકન્ડરી હોય અથવા તો ટર્સરી હોય તો વિલિયમસન ઇથ્રિફિકેશન ભૂલી જાઓ, એમાં ઇથર બનતો જ નથી. બલ્કી બેઝ હોય તો એમાં ખાલી એલિમિનેશન રિએક્શન થાય છે અને એલિમિનેશનની જ પ્રોડક્ટ બનાવીને આવવાની. બરોબર? ચલો હવેનો કન્સેપ્ટ જોરદાર એટલે જોરદાર MP. બરોબર છે? આ વખતે એક્ઝામમાં આ ક્વેશ્ચન હશે ને હશે જ. ખતરનાક IMP ટોપિક. બરોબર છે? ક્લીવેજ ઓફ CO બોન્ડ ઇન ઇથર. ઇથરની અંદર તમારે કાર્બન ઓક્સિજન બોન્ડ બ્રેક કરવાનો છે. શેનાથી થાય? તો કે HXC થાય. બરોબર છે? HXC થશે. HX માં HI હોય, HBr હોય, H વધીને HCl હોય, પણ બેસ્ટ કયો તો કે HI. જો આમ લખેલું હોય
તો ગમે તે સાઈડથી બોન્ડ બ્રેક કરો. પહેલા તો આની પાસે લોન પેર હોય ને, ઇથરના ઓક્સિજન પાસે લોન પેર ઉપર H+ આપી દો તો આનું બનશે OH. ગમે તે સાઈડથી બોન્ડ બ્રેક કરો તો એક આ બનશે આલ્કોહોલ અને બીજો બનશે RX. કેવી રીતે બને હમણાં મિકેનિઝમ સમજાવો. જો આ ઇથરની સાથે HX એક્સેસ લીધો હોય, એટલે કે વધુ પ્રમાણ લીધું હોય, વધુ પ્રમાણ એક્સેસ લીધો હોય, તો યાદ રાખજો 2 મોલ આલ્કાઇલ હેલાઇડ બને પ્લસ H2O રિલીઝ થશે. 2 મોલ આલ્કાઇલ હેલાઇડ અને H2O રિલીઝ થાય. બરોબર? કેવી રીતે? જોરદાર એમ ભૂલકાઓ, આ કન્સેપ્ટ ભૂલતા નહીં. આ કન્સેપ્ટ ખાસ કરીને જાજો ઇથરનો મિકેનિઝમ જોવાની. ચલો આપણી પાસે છે ROR. પહેલા સ્ટેપમાં HX નો આવશે H+. તો લોન પેર આનો એટેક કરે ઇથરનો લોન પેર એટેક કરે તો આની ઉપર પ્રોટોનેશન થઈ જાય. પ્રોટોનેટેડ ઇથર બની ગયું. હવે શું થાય ખબર છે? ગમે તે એક સાઈડથી હું બોન્ડ બ્રેક કરું, ગમે તે એક સાઈડથી, પછી તો આના પછી એવો કન્સેપ્ટ આવશે કે કઈ સાઈડથી બ્રેક કરવું. આના પછીનો કન્સેપ્ટ એવો આવશે કઈ સાઈડથી બ્રેક કરવું, એમ એ બી કન્સેપ્ટ સમજજો આપણે. જો HX માં જે X- છે જ આપણી પાસે. તમે વિચારો, ચાલો શું થાય જોજો. આ બોન્ડ ખેંચી લે તો આની ઉપર પોઝિટિવ જનરેટ થાય. જેવો આની ઉપર પોઝિટિવ જનરેટ થાય તો આ એની ઉપર એટેક કરી દે, અને એ એની ઉપર એટેક કરી દે તો પ્રોડક્ટ જોવો જ શું બને? ROH પ્લસ RX પ્રોડક્ટ બને. એટલે એક આલ્કોહોલ બને ને એક આલ્કાઇલ હેલાઇડ બને. બરોબર? એક બનશે આલ્કોહોલ અને બીજું બનશે આલ્કાઇલ હેલાઇડ. આ ક્યારની વાત છે? આ ક્યારની વાત છે ભૂલકાઓ? ફરી પાછું જોજો. આ 1 મોલ ખાલી 1 મોલ HX હોય ત્યારે. બીજો કન્સેપ્ટ, હવે એક્સેસ તમને આપ્યું હોય એટલે કે વધુ પ્રમાણ, એક્સેસ એટલે વધુ પ્રમાણ HX નું આપેલું હોય ત્યારે શું થાય? તો ત્યારે જો સમજો, અહીંયા આપણી પાસે છે ઇથર. બરોબર? પહેલા સ્ટેપમાં H+, HX નો H+, લોન પેર એટેક કરવાની ઉપર. આ તો એમણે સમજાઈ જાય લોન પેર એટેક કરવાનો. તો અહીંયા આવે H બને પ્રોટોનેટેડ ઇથર. હવે શું થાય ખબર છે? HX નો X- છે ને, HX નો X- એ X- ગમે તે સાઈડ એટેક કરે. આ ખેંચી લે તો આની ઉપર પોઝિટિવ આવે, પોઝિટિવ આવે તો આની ઉપર એટેક કરશે. આ એટલે શું બને? 1 મોલ આલ્કોહોલ બને ને 1 મોલ RX આલ્કાઇલ હેલાઇડ બને. આટલું બરોબર? હવે તમને આનું વધુ પ્રમાણ આપ્યું છે, HX નું 2 ઇક્વિવેલન્ટ અથવા તો એમ લખેલું હોય વધુ પ્રમાણ, એક્સેસ લખેલું હોય, તો ફરી પાછો જે આ આલ્કોહોલ બન્યો ને, તો HX માં X+ હોય, આની ઉપર એટેક કરે, બનાવે શું? તો કે પ્રોટોનેટેડ આલ્કોહોલ બનાવે. જેવો પ્રોટોનેટેડ આલ્કોહોલ બને તો આ ખેંચી લે તો આ વોટર લીવ થઈ જશે, પાણી દૂર થાય. આની ઉપર પોઝિટિવ આવે, પોઝિટિવની ઉપર X- એટેક કરે. પોઝિટિવની ઉપર શું કરે? X- એટેક કરે. તો આની પ્રોડક્ટ આપણે આમ લખી શકીએ RX પ્લસ H2O. ટૂંકમાં ટોટલ તમે જુઓ, ઇન શોર્ટ આને હું આમ લખી શકું, ઇન શોર્ટ જોજો, ઇથરની અંદર HX એક જ મોલ હોય, 1 ઇક્વિવેલન્ટ એટલે 1 મોલ, 1 ઇક્વિવેલન્ટ એટલે 1 મોલ, તો એક પ્રોડક્ટ આલ્કોહોલ બને ને એક પ્રોડક્ટ આલ્કાઇલ હેલાઇડ બને. પણ જો ઇથરની અંદર HX કાં તો એક્સેસ લખ્યું હોય ને કાં તો 2 ઇક્વિવેલન્ટ એટલે કે 2 મોલ, કાં તો HX 1 ઇક્વિવેલન્ટ એક્સેસ લખ્યું હોય અથવા તો 2 ઇક્વિવેલન્ટ, તો 2 મોલ લીધું હોય તો 2 મોલ આના એટલે કે H2, 2 H2 થઈ ગયા ને, અને આનો ઓક્સિજન એટલે પહેલા તો H2O કાઢી નાખવાનો, પ્લસ RX 2 મોલ આલ્કાઇલ હેલાઇડ મળે. કેટલા મોલ? 2 મોલ આલ્કાઇલ હેલાઇડ મળે. બરોબર છે? તો આ કન્સેપ્ટ ખાસ યાદ રાખજો. 1 મોલ હોય ત્યારે શું થાય અને 2 મોલ હોય ત્યારે શું થાય. પણ હવે જે ખરેખર બોન્ડ ક્લીવેજની વાત છે ને, એ હવેનો કન્સેપ્ટ છે. જોજો, હવે જે સમજવાનું જેવું છે ને, એ હવે જોજો. ખરેખર આ HX પૂછાય કેવી રીતે એક્ઝામમાં, ક્વેશ્ચન જોવો.
માની લો કે એક્ઝામમાં તમને જો એક વસ્તુ તમને કહી દઉં, રિએક્ટિવિટી છે ને, રિએક્ટિવિટી ત્રણેયમાં રિએક્ટિવિટી, ઇથર ક્લીવેજની રિએક્ટિવિટી HI ની સૌથી વધારે, પછી HBr ની અને છેલ્લે HCl ની, એમાંય ખાસ કરીને આ બે જ વધારે યુઝ થાય છે. ક્વેશ્ચન માની લો કે આવો પૂછાય, આખું ફાડી ફાડીને જોજો, આવો ક્વેશ્ચન પૂછાય. સિમ્પલ હોય તો હાલો તમે સમજી લ્યો, પણ આમ હોય તો શું કરવું? આમાં તમને માની લો કે HI આપ્યો હોય અને ક્વેશ્ચન માર્ક, જોરદાર એટલે જોરદાર આઈએમપી ક્વેશ્ચન, બરોબર, જોરદાર આઈએમપી ક્વેશ્ચન. સોલ્યુશન જો CH3O CH2 CH3, પેલા HI નો આવશે H+, તો પેલા સ્ટેપમાં થશે પ્રોટોનેશન, ઓક્સિજન પર પ્રોટોનેશન. હવે અહીંથી તમારે એવું વિચારવાનું છે કે હવે આમાં આયોડિનનો એટેક થાય તો ક્યાંથી થાય? હવે અહીંયા કન્ફ્યુઝન થાય ને કે તમે કઈ સાઈડથી બોન્ડ બ્રેક કરશો, તો કઈ સાઈડ આયોડિનનો એટેક કરાવવો? તો એના માટે જુઓ, જે સાઈડ લેસ સ્ટેરિક હિન્ડ્રન્સ હોય, ઓક્સિજન કઈ સાઈડથી બોન્ડ બ્રેક કરે? તો આ સાઈડથી બોન્ડ બ્રેક કરે તો આયોડિન આની ઉપર એટેક કરી શકે, આ સાઈડથી બોન્ડ બ્રેક કરે તો આની ઉપર એટેક કરી શકે. તો એક વસ્તુ વિચારો કે જો આયોડિન આ સાઈડથી એટેક કરે તો અહીંયાથી બોન્ડ બ્રેક થાય, આ સાઈડથી એટેક કરે તો આ સાઈડથી બોન્ડ બ્રેક થાય. પણ બેમાંથી કઈ સાઈડથી બોન્ડ બ્રેક કરવાનો? તો જે સાઈડ લેસ સ્ટેરિક હિન્ડ્રન્સ એટલે કે ઓછો અવકાશી અવરોધ હોય, લેસ સ્ટેરિક હિન્ડ્રન્સ એટલે કે ઓછો અવકાશી અવરોધ હોય, એટલે ઓછો અવકાશી અવરોધની વાત થાય, લેસ સ્ટેરિક હિન્ડ્રન્સની વાત થાય, એટલે એકચ્યુઅલી SN2 ની વાત કરીને આપણે, તો SN2 જે સાઈડથી ઇઝીલી થતી હોય ને, SN2, બરોબર, તમને ખબર છે SN2 આમાં થાય કે આમાં ઇઝીલી થાય? તો કે CH3X વાળામાં ઇઝીલી થતી હોય, તો ન્યા આયોડિનનો એટેક કરે અને CH3I બનાવે, પ્લસ આ શું બની જાય? તો કે ઇથેનોલ. તો શેનો કન્સેપ્ટ થયો આમાં? આમાં SN2 નો કન્સેપ્ટ થયો. કઈ સાઈડથી I- નો એટેક, કઈ સાઈડથી બોન્ડ બ્રેક કરાય? એસિમેટ્રિકલ અસમિત ઇથર હોય તો કઈ સાઈડથી બોન્ડ બ્રેક કરાય? તો કે જે સાઈડ લેસ સ્ટેરિક હિન્ડ્રન્સ હોય એ સાઈડથી. હવે આમાં ચાલો લોચો શું થાય ખબર? તમે આટલું શીખાવો ને તો કંઈક નવો કન્સેપ્ટ આવી જાય. જો શું નવો કન્સેપ્ટ આવે સમજો અહીંયા, જોજો. હવે માની લો કે આમ છે, જો CH3O CH3, આમાં આપ્યો HI, બરોબર છે? આ ક્વેશ્ચન સમજો, સોલ્યુશન જો. જેને આ કન્સેપ્ટ સમજાઈ ગયો ને સમજી લેવાનું, આ વખતે એના 4 માર્ક્સ પાકા એક્ઝામના. ચલો પેલા સ્ટેપમાં તો એ તો ફાઇનલ જ કે ઓક્સિજન ઉપર પ્રોટોનેશન થશે. હું સીધું કરાવી દઉં ઓક્સિજન ઉપર પ્રોટોનેશન. હવે તમને આગળ શું સમજ્યા હતા કે જે સાઈડ લેસ સ્ટેરિક હિન્ડ્રન્સ હોય એની ઉપર એટેક કરે, તો ચાલો અહીંયા કન્સેપ્ટ બદલી જશે. અહીંયા એવો કન્સેપ્ટ આવશે કે એ સાઈડથી બોન્ડ બ્રેક કરે કે જે સાઈડ મોર સ્ટેબલ કાર્બોકેટાઇન, એટલે કે આમાં SN1 થાય, આમાં શું થશે? SN1 થશે. જે સાઈડ મોર સ્ટેબલ કાર્બોકેટાઇન, અહીંયા CH3+, CH3OH, અને જ્યાં મોર સ્ટેબલ કાર્બોકેટાઇન, ટર્શરી કાર્બોકેટાઇન થયો, ટર્શરી કાર્બોકેટાઇન, અને જ્યાં ટર્શરી કાર્બોકેટાઇન હોય ત્યાં I- નો એટેક થાય, બરોબર? અને હું ઉપર લખું છું, ટર્શરી કાર્બોકેટાઇન જ્યાં બન્યો છે ત્યાં I- નો એટેક થાય આમ, અને આની પ્રોડક્ટ આવશે આવી CH3C CH3 CH3I પ્લસ મિથેનોલ, બરોબર? તો હવે કન્ફ્યુઝન તમારું હું દૂર કરી દઉં પહેલા કે ક્યારે SN2 કરાવીને ક્યારે SN1 કરાવવી. તો એના માટે ફરી પાછું આ એક્ઝામ્પલ જોવો, જોજો સમજો. તમારે શું કરવાનું ખબર છે? હંમેશા પહેલા SN1 વિચારવાની. ઇથરના બોન્ડ ક્લેવેજની વાત આવે ને, ઇથરના બોન્ડ ક્લેવેજની વાત સાંભળજો. તમને ન ગમતું હોય તોય સાંભળો, ગમતું હોય તો જાજુ સાંભળજો. ઇથરના ક્લિવેજની વાત આવે ને એટલે પહેલા છે ને SN2 નહીં જોવાની, પહેલા SN1 જોવાની. SN1 કેવી રીતે ખબર છે? તમે આ સાઈડથી બોન્ડ બ્રેક કરો તો આની ઉપર પોઝિટિવ ચાર્જ આવે, તો એ CH3+ કેવો સ્ટેબલ કહેવાય? તો એ કાંઈ સ્ટેબલ ન કહેવાય.
અહીંયાથી બોન્ડ બ્રેક કરો તો CH2 પ્લસ પ્રાઇમરી કાર્બોકેટાઇન. પ્રાઇમરી કેવો સ્ટેબલ કહેવાય? કાંઈ સ્ટેબલ ન કહેવાય. હંમેશા એક યાદ રાખો, કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી તો તમને ખબર જ છે. જે સાઈડ ટર્સરી કાર્બોકેટાઇન બનતો હોય ને, ટર્સરી અથવા તો બેન્ઝાલિક, તમે આ બે જ યાદ રાખો. આમ તો ત્રણ યાદ રાખજો, ત્રણ હું કહું. પહેલા જોવાનું બેન્ઝાલિક કાર્બોકેટાઇન બને છે કઈ સાઈડ? બેન્ઝાલિક કાર્બોકેટાઇન, તો જ બ્રેક કરાય. બરોબર, બેન્ઝાલિક કાર્બોકેટાઇન બનતો હોય તો બ્રેક કરાય બોન્ડ, એટલે કે SN1 કરાય. પછી જોવાય કે ટર્સરી બને છે તો બોન્ડ બ્રેક કરાય. પછી જોવાય કે સબસ્ટિટ્યુટ બને. હવે સબસ્ટિટ્યુટ આમાં આવશે જ નહીં, કારણ કે આપણે HX નો યુઝ કરીએ ને, HX નો, એટલે સબસ્ટિટ્યુટ બને જ નહીં, કારણ કે ઓક્સિજનનો લોન પેર એની ઉપર જ પ્રોટોનેશન થઈ જાય. એટલે તમને આમાં એક બહુ સારું, તમારે બે જ કાર્બોકેટાઇન ચેક કરવાનો. જોજો, સાંભળજો હું શું કહું છું. કાં તો બેન્ઝાઇલિક અને કાં તો ટર્સરી કાર્બોકેટાઇન. જો બે બનતા હોય ને બે, તો SN1 કરાવવાની, બાકી બધામાં SN2. કાન ખોલીને સાંભળો. ઇથર ક્લિવેજમાં બે જ કન્સેપ્ટ યાદ રાખો. ટર્સરી કાર્બોકેટાઇન કયા કયા? અહીંયા લખી દઉં તમને હું. ટર્સરી કાર્બોકેટાઇન બનતો હોય, ટર્સરી કાર્બોકેટાઇન ઓર બેન્ઝાઇલિક કાર્બોકેટાઇન, ઓર બેન્ઝાઇલિક કાર્બોકેટાઇન. બેન્ઝીનની બાજુમાં હો, કાર્બોકેટાઇન. તો આવા કેસમાં ઓલવેઝ SN2 કરાવી. ઓલવેઝ SN1, SN2 થોડી થાય, SN1 કરાવવાની. ટર્સરી કાર્બોકેટાઇન ને બેન્ઝાઇલિક કાર્બોકેટાઇન બનતો હોય ને, બેન્ઝાઇલિક એટલે બેન્ઝીનની બાજુમાં CH2 પ્લસ, તો એને બેન્ઝાઇલિક કાર્બોકેટાઇન કહીએ. બરોબર, ટર્સરી કાર્બોકેટાઇન આને કહીએ આપણે CH3C, CH3C પોઝિટિવ. બેન્ઝાઇલિક તો કે PHCH2 પ્લસ, બેન્ઝીનની બાજુમાં હોય. બરોબર, આને આપણે શું કહીએ છીએ? આવા કાર્બોકેટાઇન બનતા હોય એને આપણે બેન્ઝાઇલિક કાર્બોકેટાઇન કહીએ, બેન્ઝીનની બાજુની પોઝિશન ઉપર. આવું જ્યાં બનતું હોય ને, આવું, તો ત્યાં SN1 જ કરાવવાની. શું કરવાની? SN1, એટલે બોન્ડ તોડીને કાર્બોકેટાઇન બનાવવાનો. આમાં તમે જો કાર્બોકેટાઇન બનાવ્યો આપણે, SN1 માં કાર્બોકેટાઇન બને, ખબર છે ને? SN1 માં કાર્બોકેટાઇન બને. આમાં તમને ક્યાંય બેન્ઝાઇલિક અથવા તો ટર્સરી કાર્બોકેટાઇન દેખાય છે? બેન્ઝાઇલિક અથવા ટર્સરી નથી દેખાતો ને, તો SN1 વિચારવાનું જ નહીં. બેન્ઝાઇલિક અથવા તો ટર્સરી કાર્બોકેટાઇન નથી દેખાતો, તો આમાં તમારે SN1 વિચારવાનું જ નહીં, તો તમારે SN2 જ વિચારવાનું. SN2 માં શું જોવાનું હોય? કઈ સાઈડ લેસ સ્ટેરિક ઇન્ટરેસ્ટ છે? તો કે આ સાઈડ, આની ઉપર એટેક કરવા માટે આનો સ્ટેરિક ઇન્ટરેસ્ટ આવે, આની ઉપર તો સ્ટેરિક ઇન્ટરેસ્ટ જ નથી, તો લેસ સ્ટેરિક ઇન્ટરેસ્ટ, ઓછો અવકાશી અવરોધ હોય, એ સાઈડ એટેક કરાવી દો આયોડિનનો. બહુ ઇઝી થઈ જાય કન્સેપ્ટ. તો તમને ખાલી આ બે વસ્તુ યાદ રાખી શકો ને, ટર્સરી કાર્બોકેટાઇન અને બેન્ઝાઇલિક. જો હું એક્ઝામ્પલ આપું, ફરી પાછું સમજો. હવે આવું માની લો કે હોય, અહીંયા છે CH2, અહીંયા છે O, અહીંયા છે CH3. આમાં સપોઝ કે તમને HI આપી દીધો. હાલો, આ ક્વેશ્ચન છે, એની અંદર HI આપી દીધો. સોલ્યુશન હાલો આનો, જો સોલ્યુશન આનું સમજો. પહેલા સ્ટેપમાં ઓક્સિજન ઉપર શું થઈ જાય? ભૂલકાઓ, પ્રોટોનેશન થઈ જાય, OH પ્લસ, અહીંયા CH3. હવે તમે આ સાઈડથી બોન્ડ બ્રેક કરો તો મિથાઇલ કાર્બોકેટાઇન કોઈ દી બનાવાય નહીં. આ સાઈડથી બ્રેક કરો ને, આ સાઈડથી, તો બેન્ઝીનની બાજુની પોઝિશન એટલે બેન્ઝાઇલિક પોઝિશન ઉપર શું આવ્યું? બેન્ઝાઇલિક પોઝિશન ઉપર CH2 પ્લસ. આ કેવો કાર્બોકેટાઇન બન્યો? બેન્ઝાઇલિક કાર્બોકેટાઇન બન્યો. અને બેન્ઝાઇલિક કાર્બોકેટાઇન મસ્તીનો સ્ટેબલ હોય, એટલે આમાં કઈ થઈ? SN1 થઈ. કઈ થઈ ભૂલકાઓ? SN1 પ્લસ શું છૂટું પડ્યું? તો કે મિથેનોલ. હવે અહીંયા બેન્ઝાઇલિક જે થયો છે એની ઉપર આયોડિનનો એટેક કરાવી દો, તો આ CH2I કઈ પ્રોડક્ટ બનશે? બેન્ઝાઇલિક આયોડાઇડ પ્લસ મિથેનોલ, આ પ્રોડક્ટ બનશે. બરોબર, ઓકે. હજી એક ક્વેશ્ચન આપો. જો જેમ પ્રેક્ટિસ કરશું એમ એની એક્યુરેસી વધતી જશે આપને. માની લો કે આવી રીતે છે, CH3, CH2, O, CH, CH3, CH3, HI. ચાલો સોલ્યુશન આનું હાલો વિચારજો. જોજો, CH3, CH2, O, CH, CH3, CH. પહેલા તો આની ઉપર પ્રોટોનેશન થઈ જાય. હવે તમે આ સાઈડથી બ્રેક કરો તો પ્રાઇમરી બને, આ સાઈડથી બ્રેક કરો તો સેકન્ડરી. તો ન પ્રાઇમરી બનાવે કે ન સેકન્ડરી, બે બનતા હોય તો જ બનાવે. બેન્ઝાઇલિક અથવા તો ટર્સરી કાર્બોકેટાઇન બનતા હોય તો જ તમારે બોન્ડ બ્રેક કરાય, તો જ SN1 વિચારાય.
તો SN1 તો થાય નહીં આમાં, તો SN1 નો થાય તો કઈ થાય? SN2 થાય. તો SN2 કઈ સાઈડ થી કરાવાય? તો કે લેસ સ્ટેરિક ઇન્ટરેસ્ટ હોય. લેસ સ્ટેરિક ઇન્ટરેસ્ટ કઈ સાઈડ છે? તો કે આ સાઈડ છે. આની કમ્પેરિઝનમાં તો આ સાઈડ છે, તો આ સાઈડ થી બોન્ડ બ્રેક કરાવાય. તો આની પ્રોડક્ટ કઈ કઈ મળે? CH3CH2I પ્લસ સેકન્ડરી એલ્કોહોલ બને. બરોબર, આ બે પ્રોડક્ટ બનશે આની. आई बात समझ में? हजी एक क्वेश्चन समझो आनो, जो मस्ती नो जोरदार एमपी क्वेश्चन. मानी लो कि अपनी पास है आवो ईथर है OCH3 એટલે કે એનિસોલ થયો ને HI. હાલો જો આનું સોલ્યુશન સમજો. સૌ પ્રથમ પહેલા સ્ટેપમાં આની પર પ્રોટોનેશન થાય. બરોબર, હવે વિચારો, હાલો તમે આ સાઈડથી પ્રાઇમરી બને, આ સાઈડથી બોન્ડ બ્રેક કરો તો ફિનાઇલ કાર્બોકેટાઇન, બેન્ઝાઇલિક નથી બનતો, ફિનાઇલ કાર્બોકેટાઇન, બેન્ઝાઇલિક નથી, ફિનાઇલ કાર્બોકેટાઇન છે આ. તો ફિનાઇલ કાર્બોકેટાઇન તો તમને ખબર છે બનાવાય નહીં, ફિનાઇલ કાર્બોકેટાઇન તો બનાવાય નહીં, બેન્ઝાઇલિક બનતો હોય તો બનાવાય. અને બીજી વસ્તુ તમને ખબર છે, અહીંયા લોન પેર છે ને, લોન પેર, અહીંયા લોન પેર અહીંયા રેઝોનન્સ કરતો હોય આનો, તો આ પાર્શિયલી ડબલ બોન્ડ હોય ને, આ પાર્શિયલી ડબલ બોન્ડ જિંદગીમાં આ બોન્ડ ના તૂટે, જિંદગીમાં આ બોન્ડ કોઈ દિવસ ન તૂટે, કારણ કે આનું રેઝોનન્સ આની વાળો હોય. ફરી પાછું જુઓ, અહીંયા હું તમને લખી દઉં, આ બેમાં હાથી ઘોડાનો ફેર હો, CH2OCH3 બરોબર, અને બીજો આ OCH3, આ બેમાં હાથી ઘોડાનો ફેર. આ છે આનો લોન પેર છે, આની યાર રેઝોનન્સ કરતો હોય એટલે પાર્શિયલી ડબલ બોન્ડ. આ કેવું બને? પાર્શિયલી ડબલ બોન્ડ, આંશિક દ્વિબંધ કરે. શું બને? પાર્શિયલી ડબલ બોન્ડ. ક્યારેય નેવર બ્રેક, નેવર બ્રેક, ક્યારેય બ્રેક ના કરતા, અને જિંદગીમાં કોઈ દિવસ એને બ્રેક ના કરતા. તો આ છે, જો ઓલું હતું એ બેન્ઝેલિક બનતું હતું, આમાં તો આ સાઈડથી બ્રેક થાય કારણ કે બેન્ઝેલિક કાર્બોકેટાઇન બને. આ બે આખી વસ્તુ જ અલગ છે. અહીંયા પાર્શિયલી ડબલ બોન્ડ છે, આમાં પાર્શિયલી ડબલ બોન્ડ ના હોય. આ જિંદગીમાં આ બોન્ડ બ્રેક કરતા નહીં, કારણ કે ઓલાનો લોન પેરોની યાર રેઝોનન્સ કરતો હોય તો આ બોન્ડ તો બ્રેક જ ન થાય, તો ફિક્સ જ થઈ ગયું, આ એક જ બોન્ડ બ્રેક થાય. અને આયોડિન છે આની ઉપર એટેક કરી દે સીધો, લેસ સ્ટેરિક ઇન્ટરેન્સ. અને આ SN1 થઈ કે SN2? તો કે આ SN2 થઈ કહેવાય. તો આની પ્રોડક્ટ શું આવે? તો એક પ્રોડક્ટ આવે ફિનોલ અને બીજી પ્રોડક્ટ આવે મિથાઇલ આયોડાઇડ. એક પ્રોડક્ટ આવે ફિનોલ અને બીજી પ્રોડક્ટ આવે મિથાઇલ આયોડાઇડ. સો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમને આ કન્સેપ્ટ ખબર પડી હશે કે કઈ સાઈડથી બ્રેક કરવો HI હોય તો, અને કઈ સાઈડથી બ્રેક ના કરવો હોય. બરોબર, હજી જો ચલો જોજો ક્વેશ્ચન. આનો આન્સર આપો હાલો. CH3, આમ તો બધાય કન્સેપ્ટ કરાવી દીધા, CH3, CH3O, અહીંયા CH2, અહીંયા ફિનાઇલ. બરોબર, આ રીતનો હોય, આમાં HI. તો સોલ્યુશન પહેલા તો સોલ્યુશન જોજો. CH3C, CH3, CH3, OH પોઝિટિવ, CH2, અહીંયા આવી રીતનું બેન્ઝીન. હવે તમે વિચારો, હાલો મોર સ્ટેબલ તો આ સાઈડે થાય બેન્ઝાલિક, અને આ બ્રેક કરો તો આ સાઈડે થાય, પણ બેન્ઝાલિક અને ટર્સરીમાંથી વધુ સ્ટેબલ કોણ કહેવાય? તો કે તમને ખબર છે બેન્ઝાલિક અને ટર્સરીમાંથી મોર સ્ટેબલ તો ટર્સરી કાર્બોકેટાઇન કહેવાય. તો ટર્સરી કાર્બોકેટાઇન બને એ પહેલા બનાવાય. બરોબર, CH2 અને અહીંયા બેન્ઝીન રિંગ, ફિનાઇલ રિંગ. તો બેમાંથી ટર્સરી મોર સ્ટેબલ હોય. ટર્સરી કેવું હોય? બેમાંથી મોર સ્ટેબલ હોય. અને જ્યાં કાર્બોકેટાઇન જનરેટ કરો એને શું થયું કહેવાય? SN1 રિએક્શન થઈ કહેવાય. તો આમાં I- નો એટેક કરાવી દો તો આની બે પ્રોડક્ટ જે છે એ બે પ્રોડક્ટ આ બને. બરોબર, I પ્લસ બીજું બેન્ઝાઇલ આલ્કોહોલ. શું બને ભૂલકાઓ? બેન્ઝાઇલ આલ્કોહોલ. બરોબર છે, મોર સ્ટેબલ જે હોય એ સાઈડથી બ્રેક કરાય. હજી એક ક્વેશ્ચન જુઓ. માની લો કે આમ હોય ક્વેશ્ચન, સમજો આ ક્વેશ્ચનને. અહીંયા જોજો, અહીંયા છે ઓક્સિજન, અહીંયા છે CH2, અહીંયા છે બેન્ઝીન રિંગ. આમ તો તમને ઓક્સિજન આવે ને એટલે ત્યાંથી તો સીધો ખબર જ પડી જવો જોઈએ HI.
જિંદગીમાં આ સાઈડથી તો બોન્ડ બ્રેક થશે જ નહીં, કારણ કે આનો લોન પેર આની યાર રેઝોનન્સમાં હોય, એટલે ત્યાંથી જ ખબર પડી જાય છે કે એ સાઈડથી તો કોઈ દિવસ તમારે બ્રેક કરવાનો થતો જ નથી એને. ચલો પહેલા સ્ટેપમાં શું થાય એની પર પ્રોટોનેશન, બરોબર. CH2 અહીંયા છે ફિનાઇલ. હવે નેક્સ્ટ તો જો આ સાઈડથી તો જિંદગીમાં બ્રેક ન થાય, કારણ કે આ સાઈડ તો પાર્શિયલ ડબલ બોન્ડ હોય, આનો રેઝોનન્સ અહીંયા હોય, અહીંયા પાર્શિયલ ડબલ બોન્ડ હોય, એટલે આ તો બ્રેક થાય જ નહીં, તો ફિક્સ જ હોય, આ જ બ્રેક થાય અને બનશે કઈ SN1, કારણ કે બેન્ઝેલિક કાર્બોકેટાઇન બને છે એટલા માટે. તો એક પ્રોડક્ટ આવશે આપણી પાસે ફિનોલ પ્લસ CH2 પ્લસ આ બેન્ઝીન બેન્ઝેલિક કાર્બોકેટાઇન બન્યો, અને હવે આની પર I માઇનસનો એટેક કરાવી દો, I માઇનસનો એટેક, તો આપણી પાસે બે પ્રોડક્ટ આની શું શું આવશે, એક આવશે ફિનોલ અને બીજી આવશે બેન્ઝાઇલિક આયોડાઇડ. શું આવશે ભૂલકાઓ? બેન્ઝાઇલિક આયોડાઇડ, બરોબર. તો આ થઈ ગયું ઇથરથી નહીં HI થી આનું બોન્ડ ક્લીવેજ. આનું એટલે કોનું? તો કે ઇથરનું બોન્ડ ક્લીવેજ. તો ફ્રેન્ડ્સ, મારા પ્યારા પ્યારા ભૂલકાઓ, ખાસ યાદ રાખજો, આજનું જેટલું કરાયું છે એટલું તમારે સ્માર્ટ વર્ક હોમવર્કમાં કરવાનું છે. સ્માર્ટ વર્ક કરવાનું છે હોમવર્કમાં. જે રીતે તમને સ્માર્ટ વર્ક આવડે એ રીતે તમારે સ્માર્ટ વર્ક કરવાનું છે. હોમવર્કમાં સ્માર્ટ વર્ક કરજો અને મસ્ત રીતે તમે આ સોલ્યુશન કરજો. આખે આખો લેક્ચર પરફેક્ટ રિવાઇઝ કરતા જ રહેજો. એમાંય ખાસ આજ વિલિયમસન ઇથર સંશ્લેષણ જે કરાવ્યું, ઇથરિફિકેશન, એ સિન્થેસિસ કરાવ્યું હોય, અને HI થી બોન્ડ ક્લીવેજ, આ બે વસ્તુ તો ભૂલતા જ નહીં. આ ક્વેશ્ચન એક્ઝામમાં હોય ને હોય જ છે. સો થેન્ક યુ સો મચ મારા પ્યારા ભૂલકાઓ. આવજો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય હિન્દ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.